ગુડ આફ્ટરનૂન શિલ્પા. ગુડ આફ્ટરનૂન જૈનેશ. કેમ છો તમે? એકદમ મજામાં. તમે કેમ છો? બસ ઓલ ગુડ, એકદમ ફર્સ્ટ ક્લાસ. શિલ્પા, તમે થોડું ઇન્ટ્રોડક્શન આપો તમારા વારામાં. હા, યસ. તો શિલ્પા ચૌહાણ ગાંધીનગરથી, અને હું એક મધર છું, એક વાઇફ છું, એન્ડ મારો પોતાનો બિઝનેસ પણ છે. પેરેન્ટિંગ ઉપર કામ કરું છું, એન્ડ પેરેન્ટિંગ ઇઝ માય પેશન. મને બહુ જ મજા આવે એમાં કામ કરવાની. અને પેરેન્ટિંગ ઇઝ ઓલ્સો માય ટ્રાન્સફોર્મેશન જર્ની ઓલ્સો, એન્ડ આઈ એમ યોગા ટીચર ઓલ્સો. સો યોગા, પેરેન્ટિંગ એન્ડ કોચિંગ, this is my self-inspiring institute, and I'm here in Gandhinagar, Kudasan. શિલ્પાબેન, તમારા માટે સ્પિરિચ્યુઅલિટી શું છે? તો સ્પિરિચ્યુઅલિટી મારા માટે હું બહુ નાની એકદમ નહીં કહું, પણ હું જ્યારે 12th હતી ને, ત્યારે હું ટ્યુશન જતી હતી. તો ત્યાં જ બ્રહ્માકુમારીનું સેન્ટર હતું. એટલે નાનપણથી મને બહુ બધા એવા ક્વેશ્ચનો થાય, અને મને એવું થાય કે આવા બધા સેન્ટરોની મુલાકાત લઉં. તો હું ત્યારે એક વખત ત્યાં ગઈ, અને પછી ઘરે જઈને મમ્મીને કીધું મેં કે હું આજે કેમ લેટ થઈ ગયું. સો મેં કીધું કે હું બ્રહ્માકુમારી સેન્ટરમાં ગઈ હતી. તો મને મમ્મીએ તરત કીધું કે નહીં જવાનું એ બધી જગ્યા ઉપર, આ તારી ઉંમર નથી, એ બધી જગ્યા ઉપર ન જવાય. અને એ ઉંમર હોય ને આપણી ટીનેજની, કે પેરેન્ટ્સ જે ના કે આપણને એ જ કરવાનું મન થાય. અને એમ કે કેમ ત્યાં નહીં જવાનું. જનરલી એવું થાય કે ભાઈ છોકરા સાથે નહીં બોલવાનું, કે એવું બધા હતા રિસ્ટ્રિક્શન એ વખતે. પણ આ તો ખાલી ગર્લ્સ માટે હતું. પણ પછી મમ્મીએ ના પાડી, મને બહુ બધા ક્વેશ્ચન થયા. ઇવન હું ભણતી હતી એ વખતે પણ જે સાયકોલોજી ને બધું જ્યારે આવતું હતું, ત્યારે પણ ઘણા બધા પ્રશ્નો થતા હતા કે આઈ એમ હિયર, હું ક્યાંથી આવી છું, શા માટે આવી છું, મારી જર્ની શું છે. આ બધા પ્રશ્નો થતા, પણ કોને પૂછવા અને ક્યાં જવાબ મળશે એ ખબર નથી. તો આવી રીતે થઈ. અને પછી 12th પછી મેં નર્સિંગ કર્યું. તો એમાં પણ મેડિકલ બી ઘણા બધા પ્રશ્નો આવ્યા. પણ નર્સિંગ પછી જોબ કરતી વખતે મને પોતાને હેલ્થ ઇસ્યુ ઘણા બધા આવ્યા. અને એ હેલ્થ ઇસ્યુમાં મેં બધી જ મેડિકલ કહેવાય ને કે લેટેસ્ટ એપ્લાય કરી, પણ એમાંથી મને સોલ્યુશન ના મળ્યું. એન્ડ એક દિવસ મને અચાનક જાણે કીધું કે તમે યોગા કરો. તો હું યોગની જર્નીમાં જોડાઈ, અને એમાંથી મારી પોતાની એક હેલ્થ ટ્રાન્સફોર્મેશન તો ઓફકોર્સ થયું. પણ પછી હું ત્યાંથી આગળ મારી જર્નીની એકચ્યુઅલ શરૂઆત થઈ. આઈ થિંક ઇટ્સ ધ એજ ઓફ 19 or 20. અને ત્યાંથી મને મારી સ્પિરિચ્યુઅલ જર્ની કહો, એ વખતે તો ખબર નથી પડતી વોટ ઇઝ સ્પિરિચ્યુઆલિટી. પણ મને એ ખબર પડી કે કંઈક એવી શક્તિ છે આપણી અંદર કે સ્પિરિચ્યુઆલિટી છે કે શું. પણ યસ, એક વિશ્વાસ આવ્યો કે યોગ અને પ્રાણાયામ જે મેડિકલ ન કરી શક્યું, રાઈટ, એ સિમ્પલી કહું તો મને કોક્સ થયો હતો. હું આઈસીયુમાં કામ કરતી હતી, એટલે સતત 12 થી 18 કલાક કામ કરીએ. અને ઉંમર એવી કે ખાવા પીવાનું પણ ધ્યાન ના રહે, બસ ખાલી કામ જ કરીએ. અને 1 વર્ષ સુધી મેં આખો જે કહેવાય ને ટીબીનો કોર્સ કમ્પ્લીટ કર્યો. પણ તેમ છતાં મને ખાંસી મારી મટે નહીં. અને ડૉક્ટરે પછી એવું કીધું કે હવે ઇટ્સ અ કેવિટી લીઝન, લાઈક ફેફસામાં કાણું પડવાની તૈયારી છે. અને એ બધા જ સાથે મને અંદરથી એક એવો અવાજ આવ્યો કે શિલ્પા, બધું જ બંધ કર. એટલે ફાઇનાન્શિયલ પણ એટલું, અને એ દવાઓની સાઈડ ઇફેક્ટ પણ એટલી હતી, બીજા સ્કિન પ્રોબ્લેમ્સ એટલા થતા હતા. તો એ બધું જ મેં બહુ જ મક્કમતાથી બધું બંધ કર્યું, અને ખાલી યોગ અને પ્રાણાયામ શરૂઆત કરી. અને એ પછી આજે ઓલમોસ્ટ 20 વર્ષ થઈ ગયા. ફરી વખત ક્યારેય મને કહેવાય ને કે કશું જ નથી થયું. અને ત્યારથી મારો વિશ્વાસ વધ્યો મારી પોતાની અંદર, યુનિવર્સની અંદર. યોગ, પ્રાણાયામ, મેડિટેશન, અને એક કહેવાય તો સ્પિરિચ્યુઆલિટી ની જો વાત કરીએ તો એના કોઈ એવા પ્રમાણ નથી. આવી વસ્તુ છે કે તમે માપી ન શકો. લાઈક ઇટ્સ નોટ મેથ્સ કે તમે 1+1 2 જ થાય, 1+1 11 થાય. પણ આ એક કહેવાય ને અનુભવવાની વસ્તુ છે કે તમે જાતે જ અનુભવી શકો. તો એ પછી ધીરે ધીરે 2017માં ફરીથી મેં મારી મેડિકલ ફિલ્ડમાં તો હું હતી જ. આફ્ટર મેરેજ અગેન મારે હેલ્થમાં જ કામ કરવું હતું. તો મેં યોગ સાથે મારી અલગ અલગ જર્ની. એ પછી મને એકચ્યુઅલમાં યોગ ગુરુ મારા મળ્યા, બિરજુ આચાર્ય સર. અને આઈ એમ લકી કે હું એમની બાજુમાં બેસીને શીખતી હતી. અને ત્યાંથી ફરીથી મારો વિશ્વાસ વધ્યો કે જ્યારે 2019માં મને ફ્રેક્ચર થયું, અને મારી ફ્રેક્ચર લાઈક ઇટ રપ્ચર આખું. એટલે ડૉક્ટર જોઈને એવું કહી જ ના શકે કે આ હાથ આને લાઈક કહેવાય ને કે ઓપરેશન પણ ના થઈ શકે. અને કેમ પણ આજે મારો કોઈ એક્સરે જોવે ને, અને તો એમ કહે છે કે લાઈક ઇટ્સ મિરેકલ. તો એ પણ વિધાઉટ સર્જરી, ફેથ ઇન મી,
યુનિવર્સ, યોગ એન્ડ પ્રાણાયામ. તો આ બધું કરતા કરતા એક મારું પોતાનું એક ઇન્ટ્યુશન બહુ પાવરફુલ થયું અને ઘટનાઓ થવાની હોય એની પહેલા મને જાણ થઈ અને મને એવું થાય કે યુનિવર્સ સતત મારી જોડે છે. એ કંઈ પણ સારી વસ્તુ હોય કે કંઈ પણ હોય અને એની અસર મારી આજુબાજુ જોડે રહેતા લોકો સાથે, લાઈક માય ફેમિલી, મારા બાળકો, એ લોકો પણ અનુભવે. તો સ્પિરિચ્યુઆલિટીની બીજી વાત કરીએ કે કોઈ મને ગઈકાલે એક જણે પૂછ્યું કે તમે કેટલા કલાક મેડિટેશન કરો છો? તો હું રેગ્યુલર નથી કરતી મેડિટેશન, બિકોઝ મારા મતે મેડિટેશન ઇટ્સ નોટ ફોર 1 hour, ઇટ્સ ફોર 24 hours. દરેક મિનિટે આપણે કહેવાય ને કે માઇન્ડફુલ ઇટ્સ વોટ, તો દરેક મોમેન્ટે આપણે સજાગ રહીએ. હું શું કરી રહી છું, કેમ કરી રહી છું, શું કરવા જઈ રહી છું, દેટ્સ એ મેડિટેશન. એટલે ઘણીવાર એવું થાય છે ઘણાને કે પોતાને કંટ્રોલમાં નથી રહેતા, ખબર નથી પડતી શું કરવું છે અથવા શું થઈ રહ્યું છે. તો કોઈ પૂછે કે હું 12 કલાક કરું છું, 4 કલાક કરું છું, પણ એનો આઉટકમ શું? તો આઈ ફીલ આઉટકમ, હું એ અનુભવું છું આઉટકમ. અને અને મેં જેમ પહેલા વાત કરી એમ કે આને તમે પ્રમાણમાં કંઈ માપી ન શકો, પણ એ જે મજા છે ને તમારી અંદર જે જીવવાની, લાઈક દરેકને તમે જુઓ તો એક ડર દરેકને રહેતો હશે, મૃત્યુનો. મૃત્યુનો ભય એક એવો છે કે એવું નથી કે તમે કેટલા કરોડોની પથારી પર સૂઈ જાઓ તો તમને સવારે ઉઠશો જેવી કોઈ ગેરંટી નથી. તમે કેટલી મોંઘી ગાડીમાં ફરો તો એક્સિડન્ટ નહીં થાય એવી કોઈ જ ગેરંટી નથી, રાઈટ? પણ એક પોતાનું કહેવાય ને કે એક કોન્ફિડન્સ, એક કરેજ, એ છે ને એ સ્પિરિચ્યુઅલ પાવર કે એક એ મેડિટેશન તમને આપે છે. અને મૃત્યુ સત્ય છે, પણ સત્ય હોવા છતાં મનુષ્ય સ્વીકારતો નથી અને સતત એનો ડર રહ્યા કરે છે. અને બીકોઝ ઓફ એ ફિયરના કારણે એની અસર એની રૂટીન લાઈફમાં પડે છે. એ સતત ભાગતો રહે છે કંઈક ભેગું કરવા માટે, પણ એ મટીરિયલિસ્ટિક કેટલું પણ ભેગું કરી લો. એટલે હું બહુ મોસ્ટલી ઘણી બધી મધર અને વુમન્સને કહેતી હોઉં છું કે તમારી તિજોરીમાં કેટલા તોલા સોનું હોય તો તમને એ કોન્ફિડન્સ આવે રોડ પર ગાડી ચલાવવાનો, અથવા કેટલું બેંક બેલેન્સ હોય તો તમને એ કોન્ફિડન્સ આવે કે તમે જ્યારે એકલા પડી જાઓ ત્યારે શું કરવું. તો કોઈ પણ મટીરિયલિસ્ટિક વસ્તુ તમને રાઈટ ટાઈમ પર, કયા ટાઈમ પર શું કરવું છે, અથવા તો ડિફિકલ્ટ સિચ્યુએશનમાં કેવી રીતે એને હેન્ડલ કરવી, એ કોઈ મટીરિયલિસ્ટિક વસ્તુ નહીં આપે. એ તમારા પોતાના અનુભવો, તમારી પ્રેક્ટિસ, દરેકની પ્રેક્ટિસ અલગ અલગ છે. બહુ જ બધા ગુરુ છે, એ લોકો અલગ અલગ કહે છે કે કોઈ કે પ્રાણાયામ કરો, કોઈ આ કરો. મેં વિપસના મેડિટેશન પણ કર્યું અને અદ્ભુત છે, બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો. મારી આજુબાજુવાળા લોકો મને એવું પણ કહેતા હતા કે તું કરી શકે વિપસના મેડિટેશન? કેમ કે મને બોલવા જોઈએ, મને સતત બોલવા જોઈએ, હું ચૂપ ના રહી શકું. પણ યસ, મેં કરી. અને તમને એનો એક અનુભવ કહું કે 12 દિવસ પૂરા થયા ને પછી અમને ફોન આપ્યો. એટલે પહેલો ફોન મારા હસબન્ડને કર્યો હતો. મારો બાબો 5 વર્ષનો હતો, એની સાથે વાત કરવી હતી. તમે માનશો નહીં, 15 મિનિટ સુધી મારે કેવી રીતે લોક ખોલવું, મારો ડેટા કેવી રીતે ઓન કરવો, મને ખબર જ ના પડે. હું આમ 2 મિનિટ સાવ ગાંધી થઈ ગઈ. એટલે પછી મને નંબર યાદ હતો તો બીજાના નંબર પરથી મેં ફોન કર્યો મારા હસબન્ડને કે મને ખબર નથી પડતી બેલેન્સ પતી ગયું છે કે શું છે, પણ ડેટા કશું જ ઓન થતું નથી. અને કલાક રહીને પછી મારા હસબન્ડે કીધું તું સ્ક્રીન ઉપર જો, અહીંયા ડેટા ઓન કરવાનું બટન છે. તો આ અસર છે. તો જે લોકોને એમ થાય કે મારે કોઈ એડિક્શન છોડવું છે કે કેવી રીતે કરવું છે, તો એના માટે પોતાની જાત સાથે રહેવું પડે. અને એ છોડવું છે ને બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. મને ખબર છે, મારા 5 વર્ષના બાળકને મૂકીને ગઈ હતી. ચોથા દિવસે મને બહુ નેગેટિવ વિચાર આવતા હતા અને મેં ત્યાં જે ટીચરે એમને કીધું પણ ખરા કે રાત્રે મારા બાળકને કંઈ થઈ ગયું છે. તો એમણે મને કીધું કે આ બધું તો આસક્તિ તો આવવાની. મેં કીધું મને એકવાર વાત કરો. મેં બહુ જ રિક્વેસ્ટ કરી. એમણે કીધું કે હું તમને વાત નહીં કરાવું, હું સમાચાર તમને પહોંચાડીશ. અને 9મા દિવસે સેમ મારા નાના બાબાને હું ફીલ થતું હતું. એટલે આ બધું જ્યારે હું પાછી આવી ત્યારે મારા સાસુ મને કહેતા હતા કે હે બા, હું બહુ જ બીમાર પડી જાઉં અને બહુ સિરિયસ થઈ જાઉં તોય મમ્મી મને મળવા ના આવી શકે, તોય મમ્મી મારી જોડે વાત ના કરી શકે. તો એ 12 દિવસમાં મને એવું ફીલ થયું કે આપણે બધાને ખબર છે કે નથી કાલ સવારે આપણે હઈશું કે નહીં.
પણ વિપાસના મેડિટેશન એવું છે કે તમે આ જ પૃથ્વી પર હોવા છતાં તમે કોઈની સાથે નથી. તમને એ ફીલ કરાવે છે કે જેટલું પણ કે મોટા ભાગે સ્ત્રીઓને મારું ઘર, મારું રસોડું, મારું આ તો કહેવાય ને કે ભૂત પ્રેત આત્મા બધી મને ખબર નથી, પણ પેલો જીવ નથી છૂટતો. એ શું નથી છૂટતો? આ બધી આસક્તિ છે. આ વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ સાથેનો જોડાયેલો પ્રેમ છે ને, એ અટેચમેન્ટ. પણ કોઈ એમ કે મને મારું બાળક બહુ જ વહાલું છે, તો હું એને કેવી રીતે છોડી શકું? એકચ્યુઅલી બાળક તો દરેકને વહાલું હોય, પણ એ ડર છે ને, પોતાની જાતને એકલતામાં કેવી રીતે હેન્ડલ કરવી ને, એ ડર એનો છે. ગઈકાલે જ આ વાત ઉપર મારા હસબન્ડ સાથે વાત કરતા હતા, એટલે મારા હસબન્ડને મેં કીધું કે તમને 2 કલાક બી એવું થાય કે શિલ્પાનો ફોન જોડે નથી અને શિલ્પા ક્યાં ગઈ છે ખબર નથી, તો તમે શું થાય? મને કે હું બહુ ડરી જાઉં, હું ગભરાઈ જાઉં. એટલે મેં કીધું કેમ આવું થાય? તો કે જે વ્યક્તિ બહુ વહાલી હોય ને આવું થાય. તો વ્યક્તિ વહાલી હોય એટલે આવું થાય કે એ વ્યક્તિ વગરની એકલતામાં હું કેવી રીતે સર્વાઈવ થઈશ, એ ડર હોય. તો એમણે કીધું કે ના, વ્યક્તિ વગર તો આપણે સતત કોઈના માટે અને કોઈના પર ડિપેન્ડ છે. મારી અંદર શું છે, હું જો એકલી હોઉં અથવા કશું જ ના હોય, અને આઈ ડોન્ટ નો, મને પેલું નામ યાદ નથી આવતું, સોક્રેટિસ છે કે શું છે, જે તાળું મારીને ચાવી ફેંકી દે છે અને પછી કહે છે કે શોધો હવે કેવી રીતે ક્યાં જવાનું. તો હું કહું કે મારી પાસે કશું જ ના હોય ને, લાઈક, તો બુક્સ હંમેશા એક સાથે રાખું, અને મને બુક્સ વાંચવાનો બહુ શોખ છે. અને હું ઓશોને પણ વાંચું છું, અને મેં વાંચ્યા. મને ઓશોનું સેન્ટેન્સ બહુ ગમે કે મને વાંચીને ફેંકી દેજો, મને અહીંયા નહીં રાખતા એમ. તો કોઈ એમ કે શું કામ કરવાનું, તો મને એમ થાય કે વાંચ, કેટલા બધા પુસ્તકો છે, અઢળક, અને કેટલા બધા પુસ્તકો નવા આવી રહ્યા છે, તો મને વાંચવાનો બહુ શોખ, વાંચું. પણ તેમ છતાં કશું જ ના હોય તો મને એમ થાય કે મારી માટે વાગોળવા માટે એટલું બધું છે, એટલા બધા અનુભવો છે, કદાચ કશું જ ના હોય તો કરી શકો. પણ એકલતામાં પોતાની જાતને બેલેન્સ કેમ રાખવીને, એ મેડિટેશન શીખવે છે. કેમ કે મને પોતાને, હું બહુ જ બોલકણી, પણ મેં વસ્તુ અનુભવી કે જ્યારે તમે ચૂપ રહીને જે ગૂંગળામણ થાય ને, એ ગૂંગળામણ પછી તમે જે બહાર આવો ને, એ જે ઇન્ટ્યુશન, ધેટ્સ અ પાવર, એ તમે અનુભવ જ કરવો પડે, શબ્દોમાં વ્યક્ત ના થઈ શકે. બહુ સાચી વાત છે. તમે આજે મૃત્યુની વાત કરી, તો એ તમને મૃત્યુનું જ્યારે સ્મરણ થઈ જાય કે મૃત્યુ તો છે, એ સત્ય છે, તમે જાણી લીધું પછી તમારો અનુભવ તમારા પારિવારિક લાઈફમાં કેવો થાય છે તમને? એટલે સૌથી પહેલા તો છે ને, તો બહુ જ અટેચમેન્ટ હતું ને મારું છૂટ્યું, જનીશભાઈ. બધાને હોય, હજુ પણ છે, પણ જે બેક ઓફ માઇન્ડ, જે ડર હોય ને કે આ મારું જ ઘર, વસ્તુઓ પ્રત્યે, પૈસા પ્રત્યે કે કશા પણ પ્રત્યે, તો મને નથી લાગતું કે મારા માટે કશું હવે એવું ઇઝી છે. જેમ કે અત્યારે હાલ જ મારું એક સપનાનું ડ્રીમ હાઉસ હતું, બેંગે, તો એ બહુ સરસ, જેવું જોઈતું હતું બનાવ્યું. પણ હવે મને કોઈ કાલ એમ કે ક્યાં આગળ મૂકીને અહીંયા જવાનું છે, તો ઇટ્સ બહુ જ ઇઝી. મને એમ થાય કે કશું જ નથી બદલાયું, જે છે બધું મારી જ પોતાની અંદર છે. કેમ કે આ મકાન પણ શિલ્પાએ જ બનાવ્યું હતું, તો શિલ્પા બીજા 10 મકાન બનાવી શકે એમ છે. અને એક અનુભવ તમને કહું તો 2019માં જ્યારે અમે લોકો ઇન્દોર ગયા હતા, હું એક ફિલોસોફી છે મધ્યસ્થ દર્શન જીવન વિદ્યા કરીને, તો એ સેન્ટર છે એનું, ત્યાં રિટર્નમાં આવતા હતા અમે લોકો ટ્રેનમાં રાત્રે, એટલે રાત્રે જ મેં અરુણિમા સિંહનો મને બુક દેખાય, તો મેં કીધું શું વાત છે, એની બુક છે, અને મેં વાંચીએ તો એની હિસ્ટ્રી એવી છે કે ટ્રેનમાંથી એને ફેંકી દીધી એન્ડ દેન શી સર્વાઈવ. સો આઈ થોટ કે કેવી રીતે કોઈ વ્યક્તિ સર્વાઈવ થઈ શકે. અને હું જસ્ટ એ વિચારતી હતી, અને મેં 1-2 વાર જઈને ટ્રેનની સ્પીડ મેં જોઈ કે કેટલી સ્પીડ પર ટ્રેન જઈ રહી છે, અને જો આટલી સ્પીડમાંથી કોઈને ફેંકી દે તો કેવી રીતે સર્વાઈવ થાય. તો એકવાર મને વિચાર આવ્યો, અને દિવસે રાત્રે મેં 11 વાગે ઘરે આવ્યા, અને ઘરે આવ્યા ને પછી રાત્રે જ હું ઊંઘમાં પડી ગઈ બેડ ઉપરથી, અને મારું જે ફ્રેક્ચર થયું હાથનું, એવી જ રીતે થયું. અને મને ખબર જ નહીં, સવારે રાત્રે અમે આસ્કામાં ગયા, એક્સરે કરાવ્યું. 2 દિવસ
પછી હું મારા ગુરુ પાસે ગઈ અને મારા હસબન્ડે કીધું તો શોક કે ખાલી પથારીમાંથી પડી જવાથી કેવી રીતે આટલું મોટું ફ્રેક્ચર થાય, પણ જે સબકોન્શિયસ પેલું જે ચાલતું હતું તો એ ચાલ્યું. અને મને પછી બહુ બધા સ્પિરિચ્યુઅલ ગુરુને પૂછ્યું, તેમણે મને કીધું કે તારું સબકોન્શિયસ માઇન્ડ કેટલું કામ કરે છે. હવે આ જ વસ્તુ જો તું પોઝિટિવ ફોર્સ આપે તો વિચારો ક્યાં સુધી જાય. તો હું કહેવાય ને કે એ સમય મૃત્યુને હાથ કાઢી દઈને પાછી આવી છું કે. અને પણ હા, તો એ વખતનો એકદમ પર્સનલ એક્સપિરિયન્સ કહું તો ત્યારે સૌથી પહેલા મને મારા પોતાના યાદ આવ્યા હતા. સૌથી પહેલા મને મારા પેરેન્ટ્સ, મારા બાળકો, મારા પતિ અને મારા ભાઈ. ત્યારે મને ના કહેવાય ને કે ત્યારે મને પ્રોપર્ટી, ઘર, ગાડી આ બધું યાદ નથી આવતું. તો ત્યારે સંબંધો યાદ આવ્યા હતા. તો એમ કહું કે સંબંધો છે ને બહુ મહત્વના છે. અને આજે વ્યક્તિ દુઃખી પણ સંબંધોના કારણે જ છે. પૈસા અને પ્રોપર્ટીના કારણે નહીં, પણ એ સંબંધોના કારણે. તો સંબંધો એટલા મહત્વના છે. તો જો સંબંધોની વાત કરીએ તો એમાં પેરેન્ટિંગ આવે. તો આજનું બાળક કોઈ પણ હોય, હું પણ, મારા પણ માતા પિતા છે, જે પણ બાળકનો સંબંધ એના પેરેન્ટ સાથે ખરેખર મજબૂત હશે ને એ જીવનમાં ક્યાંય પાછળ નહીં પડે. એની પાસે ડિગ્રી, એજ્યુકેશન હશે કે નહીં, પણ જો ખરેખર એક સાચા સંબંધો મા બાપે બાળક સાથે કેળવ્યા હશે ને બાળકે મા બાપ સાથે, તો એ બાળક જીવનમાં ક્યાંય પાછું નહીં પડે અને મા બાપને ક્યારેય નીચું જોવાનું નહીં આવે. તો હવે મને એવું લાગે છે કે એજ્યુકેશન થઈ રહ્યું છે, પણ કયું એજ્યુકેશન? કાગળનું એજ્યુકેશન, ડિગ્રીનું એજ્યુકેશન, પદનું એજ્યુકેશન, કયું એજ્યુકેશન? શિક્ષણ એટલે પેલું કહેવાય કે અક્ષર જ્ઞાન, વાંચતા લખતા આવડે તે? સાચા અર્થમાં શિક્ષણ એટલે શું? કે બાળકોની અંદરથી દયાનો ભાવ ઓછો થઈ રહ્યો છે. બાળક જોવે છે કે પોતાના માતા પિતા આટલી મહેનત કરીને કંઈક કરી રહ્યા છે અને તેમ છતાં પણ એ બાળકને એના પ્રત્યે, મા બાપ પ્રત્યે કહેવાય ને કે ગ્રેટિટ્યુડ ન હોય, કૃતજ્ઞતા ન હોય, તો મને એવું લાગે છે એમાં માતા પિતાનો વાંક છે કે એમને બાળકને શીખવ્યું નથી. જો આજે પોતાના મા બાપને એ નહીં રિસ્પેક્ટ આપે તો કાલે બીજાને કેવી રીતે આપશે? જેમણે એને જન્મ આપ્યો છે, મોટા કર્યા છે, તો ત્યાં રિસ્પેક્ટ નહીં રાખે તો સોસાયટીને કેવી રીતે આપશે? તો શિક્ષાની શરૂઆત ત્યાંથી થાય છે. કહેવાય ને કે પહેલો ગુરુ માં, ગુરુકુળમાં તો પછી જાય છે. જો એ માએ શીખવ્યું હશે કે માએ મહત્વની છે, તો ગુરુનું મહત્વ ગુરુએ સમજાવવું નહીં પડે. એ બાળક ગુરુનું મહત્વ સમજશે. અને ત્યાં કહેવાય ને અત્યારે મોટાભાગની કમ્પ્લેન છે કે સ્ટુડન્ટ્સ ટીચરને સામે બોલે છે, રિસ્પેક્ટ નથી આપતા, રાઈટ? તો એટલે બંને વાઇસ વર્સા છે. એવા ટીચરો પણ હવે ક્યાં રહ્યા છે કે જેને તમને વંદન કરવાનું મન થાય, અને એવા શિષ્યો પણ કહે છે જે અર્જુન જેવા અને એકલવ્ય જેવા, રાઈટ? તો બંને છે. એટલે તો ખરેખર શિક્ષા શું છે અને એજ્યુકેશન મીન્સ વોટ? મને આ બધા વાલીને પૂછવાનું મન થાય કે હરીફાઈની જેમ બસ બાળક આવે જન્મે ત્યારથી લઈને એને કે કઈ સ્કૂલમાં મૂકીશું ને શું ભણાવીશું, શું બનાવીશું, એમાં બાળકનું પોતાનું તો અસ્તિત્વ છે જ નહીં ક્યાંય. અહીંયાથી ઉઠાઈને અહીંયા મૂકી દીધો, અહીંયા મૂકી દીધો, અહીંયા મૂકી દીધો. અને સતત એ હરીફાઈ મા બાપ પણ કરે છે ને બાળક પણ કરે છે. તો સ્પિરિચ્યુઆલિટી એવું નથી જેનિશભાઈ, સોરી મારે વચમાં કહેવાનું રહી ગયું કે મેં બહુ બધું એવું સાંભળ્યું છે કે આ તો ઉંમર નથી, આ ઉંમરે તો કંઈ આ બધું ન કરાય, એ તો જ્યારે રિટાયર થઈએ ત્યારે કરાય, ઘરડા થઈએ ત્યારે કરાય. તો હું આજે પણ જોઉં છું, મારા મમ્મી પપ્પા, મારા સાસુ સસરા, મારી સરાઉન્ડિંગ બહુ જ બધા તો નથી કરી શકતા એ લોકો. અમે 3 ભાઈ બહેન પરણાઈને અમારા દીકરા થઈ ગયા તો મમ્મીને પૂછે કે હવે શરીર સાથ નથી આપતું, રાઈટ? એમને તમે કહો કે પલાઠી વાળીને કલાક બેસવાનું છે તો લોકો નહીં બેસી શકે. તો કેવી રીતે તમે કરી શકશો? તો મને લાગે છે કે સ્પિરિચ્યુઆલિટી કે મેડિટેશનની ઉંમર સાથે કોઈ સંબંધ નથી, રાઈટ? જે મોમેન્ટ તમને એવું થાય કે મારે આ કરવું છે અથવા મારા માટે મહત્વનું છે, દેટ ઇઝ ધ રાઈટ ટાઈમ. એને અને એજને કોઈ ફરક નથી પડતો. અને એવું નથી કે ઉંમર થાય પછી તમે ઉપરથી, ઉંમર થયા પછી મને એવું લાગે છે કે આસક્તિ વધે છે, છૂટતું નથી. જેટલું ઇઝીલી કદાચ હું આજે છોડી શકું છું, મારી મમ્મી કદાચ હજુ એના મેરેજના વાસણોને પકડી રાખ્યા છે, બરાબર? વાપરતી પણ નથી, આપતી પણ નથી,
અને એ સ્ટોરેજ છે ને, એ સ્ટોરેજ ખાલી સ્ટોરરૂમ પૂરતો નથી, એ સ્ટોરેજ અહીંયા પણ છે. અને જે અહીંયા છે ને એ સ્ટોરેજ, એ બધું જ કહેવાય ને અંદર પેલું શોર્ટ સર્કિટ થયા કરે, અને ત્યાંથી પછી બીજા પ્રશ્નો શરૂ થાય. એટલે બધાને પણ ઉંમર થાય એમ કહેવાય કે ભૂલી જવાય છે, યાદ નથી રહેતું, ધ્યાન નથી રખાતું. તો બાળક પણ ભૂલી જાય છે. તો મને એમ થાય કે તો બાળકને અને વૃદ્ધમાં ફરક શું? તો આવા બહુ બધા પ્રશ્નો મને થાય, અને ધીમે ધીમે સેલ્ફ એનાલિસિસ કરતા કરતા મળે. અને મારી મમ્મી મને એમ પણ કહે કે બેટા ચામુંડા ચાલીસા કરવાની. તો હું કહું કે તો મમ્મી તે કેટલી ચામુંડા ચાલીસા કરી, ચાલ મને કે એનાથી ફાયદો શું? તો મને આજે હું વાંચીશ, ઓફકોર્સ વાંચીશ, પણ એનાથી ફાયદો શું? શું ચામુંડા ચાલીસા કરવાથી મને લોકો પ્રત્યે વિશ્વાસ વધે? કેમ કે આ ચામુંડામાં તો આજે ફોટો કોઈકે બનાવ્યો છે એટલે ચામુંડામાં આવે છે. એકચ્યુઅલ ચામુંડામાં કેવા છે મેં તો જોયા નથી. તો આજના બાળકો પણ આવા લોજિકલ પ્રશ્નો પૂછે છે. અને ત્યારે મોટા ભાગે બોયઝને ખબર નહીં, પણ ગર્લ્સને એવું કહેવાય છે ચૂપ થઈ જાય તને ખબર ના પડે, અને આ બધામાં તારે પડવાનું નહીં. પણ મારું 7 વર્ષનું બાળક છે એ પણ મને પૂછે છે કે મમ્મી ભગવાન ક્યાં છે? ભગવાન એટલે કોણ? તો ઈશ્વરનું સ્વરૂપ એવું નથી કે 50 વર્ષે સમજાય કે 25 વર્ષે સમજાય. ઈશ્વરનું સ્વરૂપ દરેક માનવ સમજી શકે, પણ એને સમજાવનાર તો જોઈએ. અને એ આપણે તો ઈશ્વરનું સ્વરૂપ કહો, આપણે બધા વાત કરીએ નિરાકાર, ઓમકાર, એમકાર, બધા જ અલગ અલગ પંથો, અલગ અલગ ધર્મો. તો મારા મતે ઈશ્વર એટલે પ્રકૃતિ, પંચતત્વો. અને જો ઈશ્વરના સ્વરૂપને સમજી તો હું પાણીનો બગાડ ન કરું, રાઈટ? હું રોડ પર કચરો ન ફેંકું, હું ખોટી ઇલેક્ટ્રિસિટી ન વેડફું, હું પેટ્રોલ ખાલી ન બગાડું. તો આ ઈશ્વર મારી અંદર છે, અને મને એમ થાય કે મારી અંદર ઈશ્વર છે તો દરેકની અંદર ઈશ્વર છે. અને દરેકની અંદર ઈશ્વર છે તો મને કોણ છેતરી જાય? તો મને કોઈ છેતરી ન જાય, મને કોઈ ચીટ ન કરી જાય. એટલે સૌથી પહેલો એક પ્લસ પોઈન્ટ કહું કે જે તો બી ધ સ્પિરિચ્યુઅલ, કે તમારી અંદરથી જે ડર છે ને, એ ડર નામની વસ્તુ જતી રહે. સતત ડર એવો જ રહ્યો છે, કોઈ મારું કંઈક લઈ જશે, ચોરી જશે, લૂંટી જશે. અને હું જેટલા પણ બહુ બધા લોકો મને પૂછે કે કેવી રીતે બિંદાસ તું નીકળી પડે એકલી ટ્રાવેલિંગ કરવા માટે, તને ડર ન લાગે? તો હું કહું કે મેક્સિમમ શું થાય, તમે વર્સ્ટમાં વર્સ્ટ વિચારી લો. તમે જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે તમારા ફોન, તમારી જેટલી પણ દાગીના છે ચોરાઈ જાય, પૈસા હોય તો એ લૂંટાઈ જાય, સામાન લૂંટાઈ જાય. દેન શું થાય વિચાર. જેનિશભાઈ તમને શું લાગે છે? તમને કોઈ કહે કે એક ગર્લ કે સ્ત્રી જેવી રીતે બિંદાસ છોકરાઓ બહાર નીકળી શકે છે, ગુજરાત તો બહુ સેફ છે, પણ શું છે એવું? તમે શું કહેશો? તમે આધ્યાત્મિક દ્રષ્ટિએ પૂછશો તો કઈ નહીં થાય, કઈ નહીં થાય. કશું નહીં થાય. ઓકે, પણ આધ્યાત્મિકતા જે લોકો નથી સમજતા, અને તેમ છતાં જેમ કે એક એક્ઝામ્પલ લઈએ કે વિપસના જ કરવા જવું છે કોઈ છોકરીને, રાઈટ? તો એને ઘરેથી પેરેન્ટ્સ નથી લઈ જતા, હિંમત કરીને એને એકલું જવું છે, તો એને કયા સૌથી પહેલા કયા પ્રશ્નો આવશે? એમને પ્રશ્ન એવા આવશે કે આવું ના કરાય, કેમ કે બધી લાગણી છૂટી જશે, સંબંધો જોડે વ્યવહાર બધા છૂટી જશે, તમે સંન્યાસી બની જશો. આવા કોમન એક બની ગયા છે બધા સવાલો. અને આપણને બધાને એ જ સવાલો આવે છે. એવું નથી કે છોકરીઓ, બટ કોઈ છોકરો પણ જશે વિપાસના કે કોઈ ધ્યાન કરવા શિબિરમાં, તો પહેલો સવાલ તો એ જ આવશે કે સંન્યાસી બની જશે. તો શું ખરેખર એકવાર વિપસના કરવાથી સંન્યાસી બની જવાય? ના, તમને સંન્યાસીનો ખરેખર મતલબ સમજમાં આવવાનું શરૂ થશે ત્યાંથી એકચ્યુઅલી. હા, અને જેમ થતું હોય તો બહુ સારું કહેવાય, કેટલું ઈઝી છે હે? સાચી વાત છે. અને મારું સંન્યાસી બનવું. ઇન્ફેક્ટ તમને આ જ હમણાં અગાડી મારે પૂછવું હતું કે તમારો જે અનુભવ છે વિપાસના પછીનો, તો તેમાં શું લાગણી તમારી ઓછી થઈ જાય છે તમારા ઘરવાળા પ્રત્યે, તમારા બાળકો માટે? કેમ કે આપણે તો એ જ સાંભળીએ છીએ બધા કે તમે ધ્યાન કરો, કોઈ શિબિરમાં જાઓ, ધ્યાનની શિબિરમાં જાઓ, તમે વિપાસના કરો તો તમે તમારી લાગણી ઓછી થઈ જાય, મોહ માયાથી ઓછું થઈ જવાય, તમે પરિવારથી દૂર થઈ જાઓ,
અને એકલા રહેવાનું પસંદ કરો ને એવું બધું સાંભળવામાં આવે છે. તો તમારો અનુભવ કેવો રહ્યો છે વિપાસના પછીથી તમારા પરિવાર જોડે? તો વિપાસના પછીથી ખરેખર કહું ને તો એક લાગણી અને આસક્તિ કેવી છે કે લાગણી હોવી અલગ ને આસક્તિ હોવી અલગ. આસક્તિ છે ને એ તમને કમજોર કરે, અને લાગણી તો હોવી જ જોઈએ જનેશભાઈ. લાગણી ના હોય તો પછી પેલા એઆઈ ના રોબોટ અને આપણામાં કોઈ ફરક નથી. તો લાગણી બિલકુલ ઓછી નથી થતી, પણ ઉપરથી એ મહત્વ સમજાય છે. એ મહત્વ હું જયારે 12 દિવસ રહી ત્યારે મને એ સમજાયું કે હું મારા બાળક સાથે જયારે ઊંચા અવાજમાં વાત કરું, જ્યારે એને ધમકાવું, ત્યારે એને શું ફીલ થાય એ હું એ વખતે સમજી શકું. કેમ કે ત્યારે મને એ ફીલ થતું હતું. તો કહેવાય ને કે તમે કોઈને હેટ્રેટ કરો છો, ધિક્કારો છો, નફરત કરો છો, કે ત્યાં સુધી તમને નહીં સમજાય જ્યારે તમે ગૂંગળામણનો અનુભવ નહીં કરો. રાઈટ? ઉપરથી અમારા પતિ પત્નીના સંબંધો વધારે મજબૂત થયા. કેમ કે મેરેજ પછી બહુ તો મમ્મીના ત્યાં રહેવા જાવ તો ક્યાંક બહાર જાવ, એ સિવાય એવો કોઈ સ્પેસ જ નથી આવતું કે તમે એકચ્યુઅલી આ દુનિયાથી તમે ડિટેચ થાવ. અને કેવું આપણે ઘરે અત્યારે ઘણી બધી એવું થાય કે ડિજિટલ ઉપવાસ કરીએ, આજે હું 24 કલાક ફોન નહીં લઉં, અથવા ફરવા જઈએ ત્યાં કવરેજ ના આવે, પણ ના, એમાંથી એકચ્યુઅલ ડિટેચ નથી થવાતું. કઈ નહીં તો આપણે ફોટો તો પાડીશું જ, પણ વિપાસનાના જે 12 દિવસ હતા એમાં આસક્તિ અને લાગણી એકચ્યુઅલ સમજાયું. અને બંને બાજુ, એવું નહીં, બાળકોને મારું પણ અને મને બાળકોને. તો એટલીસ્ટ ફરી વખત જ્યારે પણ હું પેરેન્ટિંગ સમજ્યા પછી એવું જ કહીશ, એ પછી મેં ક્યારેય મારા બાળક પર હાથ નથી ઉપાડ્યો. કેમ કે એની પહેલા હું પણ હાથ ઉપાડતી હતી, કેમ કે મને પણ મારી મમ્મીએ મારીને જ મોટી કરી છે. અને એવું જ હતું કે ભાઈ આપણે એકાદે ફટકાર દેવાનું, પણ હવે કદાચ ઊંચા અવાજે પણ બોલ્યું ને તોય પેલું મારું નાનું બાળક એમ કે કક્ષે કે મમ્મી તો હમણાં તો કલાક પહેલા મને ધમકાયો હતો કેમ? ઘડીકમાં તું વાલ કરે ને ઘડીકમાં ધમકાવે કેમ? તો હું એને કહું બેટા કે તું પારી પર ચડ્યો હતો અને હું તને વખતે ન હાથ ખેંચત તો શક્યતા છે કે તું નીચે પડી જા. તો ત્યાં તારા રક્ષણ માટે માત્ર ધમકાવો જ પડે, પણ એનો મતલબ એવું નહીં કે હું તને વહાલ નહીં કરું, હું તને પ્રેમ નહીં કરું. તો એમ કઈ વિપાસના કરવાથી સંન્યાસી નથી બની જવાતું, પણ સતત મને એવું થાય કે મને 37 વર્ષ થયા, જન્મ્યા ત્યારથી આપણે બધું રૂટીન કરતા જઈએ છીએ, તો શું મળ્યું? તો બધા કે કંઈક નવું કરીએ, અલગ જગ્યાએ જઈએ, બહાર ફરવા જઈએ. તો આવું કેમ નહીં? યોગ કેમ નહીં? પ્રાણાયામ કેમ નહીં? મેડિટેશન કેમ નહીં? શા માટે નહીં? કેમ કોઈને એવું ના થાય કે મારે ઈશ્વરને સમજવું છે? પ્રકૃતિને કહીએ તો છે બહુ આરામથી કે પંચતત્વનું આ શરીર બન્યું છે, માટીમાંથી આવ્યું છે, માટીમાં જતું રહેવાનું. તો જો આટલું ઈઝી હોય તો પછી આ વાદ વિવાદ ઝઘડા ને આ બધું શા માટે? આ બધા બહુ બધા પ્રશ્નો થાય મને, અને હું સતત મારી આસપાસ મારા હસબન્ડ સાથે જ્યાં પણ મને મોકો મળે ત્યાં પૂછું છું. પણ મને એટલું સમજાયું કે વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ, આ ત્રણની એટલી મારા પર હાવી અસર નથી થતી. તમે ગુરુની જે વાત કરી કે તમે તમારા ગુરુને મળ્યા, એ એ શું ઇન્સિડન્ટ હતો? એટલે તમે કંઈક શોધતા શોધતા ગુરુ પાસે પહોંચ્યા કે એક સતત એક એવો સિચ્યુએશન બની કે જ્યાં તમે ગુરુને મતલબ ગુરુ ત્યાં હતા ને તમે ત્યાં પહોંચી ગયા? એટલે એ સંબંધ શું હતો ગુરુનો તમારો? એટલે ફ્રીક્વન્સી મને બહુ, હું બિલીવ કરું, અને ફ્રીક્વન્સી મને લાગે બહુ સતત મારી સાથે છે. તો નાનપણથી પ્રશ્નો હતા આવા, અને 12th પછી એવું હતું કે ભાઈ સરસ પીટીસી કરીને સરસ જોબ મળે છે, બી કે ગર્લ એવું હતું, પણ સમહાઉ એટલા પર્સન્ટેજ ના આવ્યા અને એટલા ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ નહોતા, અને નર્સિંગ ફિલ્ડમાં જવાનું થયું. તો પછી ગયા પછી ત્યાં જે કહેવાય ને કે જે નર્સિંગ ફિલ્ડ એવું કેર છે જેમાં કોન્ટ્રીબ્યુશન કેરિંગ છે, એવું નથી પૈસા બધા જ, પણ ત્યાં જે કેરિંગ છે ને, જે બ્લેસિંગ જે મળે પેશન્ટોને, તો દેટ્સ ધ, એ કહેવાય ને કે બહુ સંતોષ આપતું હતું, સેટિસ્ફેક્શન. તો મારે એમાં જ કામ કરવું હતું. પણ પછી એમાં પણ ચેલેન્જીસ તો આવે જ, નાઇટ શિફ્ટ આવે અને બધી, તો ઘરના લોકોની ના હતી, પણ એક હતું કે એમાં જ કામ કરવું છે. તો હવે શું કરું તો હેલ્થમાં કામ કરી શકું? એમ કરતા કરતા મને આ યોગમાં તો ઓફકોર્સ 2008માં જોડાઈ હતી,
અને પછી મને એમ થયું કે હવે મારે યોગમાં જોડાવું છે. તો હું અલગ અલગ ગૂગલમાં બધું સર્ચ કરતી હતી કે ક્યાંક જઈને યોગાનો કોઈ કોર્સ કરું અથવા યોગને ડીપમાં શીખું. એમ કરતા કરતા બધા અલગ અલગ નંબરોમાંથી મને એક ભક્તિબેનનો નંબર મળ્યો અને એમને મેં ફોન કર્યો કે એમણે મને કીધું કે તમે બિરજુ આચાર્ય પાસે જાઓ, એ તમને બહુ સરસ યોગ શીખવાડશે. અને નંબર લઈને મને યાદ છે શિવરાત્રીનો દિવસ હતો એ, અને હું એડ્રેસ લઈને એક્ટિવા પર સિલજ પહોંચી ગઈ સર પાસે. અને જઈને મેં કીધું સર આવી રીતે નંબર મળ્યો અને મારે હું શીખવું છે. એટલે સરે બેઝિક મને 4-5 પ્રશ્નો પૂછ્યા કે શું બેકગ્રાઉન્ડ છે, શું કરો છો. અને મેં બધું જ કીધું કે નર્સિંગ છે, બાળકો છે. એટલે કીધું કે ઘર ચાલી જાય એટલું છે. મેં કીધું હા સર 2 ટાઈમ ખાવા જેટલું છે, ભાડાનું મકાન છે, પણ 2 ટાઈમ જમીએ એટલું છે. તો કીધું કે કાલથી જ આવી જાઉં શીખવા માટે. અને મેં કીધું સર તો તમારી ફીસ? એટલે બહુ સરસ મને જવાબ આપ્યો, આજે પણ યાદ છે કે ફીસ એ જ કે તમે શીખીને લોકોને શીખવાડો. અને પછી તો બીજા દિવસે મેં શરૂઆત કરી. ત્યારે મારો કક્ષિલ 1 વર્ષનો. મારે શીખવું તો હતું જ, હવે મને ક્યાં મૂકું? તો બહુ હિંમત કરીને મેં એને ડે કેરમાં મૂક્યું. આ સૌથી યોગ થકી હું આ છોડી શકી. અને ત્યારે મને આજુબાજુવાળા એવું પણ કહેતા હતા કે કેવી ક્રૂર માં છે, આટલા સરસ બાળકને મૂકીને તું જાય છે. અને ખરેખર મને રડતું મૂકીને જતી હતી મારા કક્ષિલને. અને સિલજ ગાંધીનગરથી એક્ટિવા લઈને, કેમ કે મારે સમજવું હતું યોગને. અને જ્યારે હું એમ લોકોને કહેતી કે હું તો બિરજુ આચાર્ય સરની બાજુમાં બેસીને શીખું છું, સર મને બાજુમાં બેસીને શીખવાડે છે, તો લોકો માનતા નહીં કે બિરજુ આચાર્ય બાજુમાં બેસીને. કીધું હા, મને સર શીખવાડે છે અને 1 પણ રૂપિયો ફી લીધા વગર. તો કહેવાય ને કે આ નસીબ કે ડેસ્ટિની શું, કહેવાય સરે પણ કીધું કે ખબર નહીં કેમ. તો હું બહુ નસીબદાર છું. અને બિરજુ સર પાસેથી મને એકદમ પાવરફુલ ઇન્ટ્યુશન કે આપણી અંદર બધી જ શક્તિઓ છે. ઇવન કોવિડમાં પણ મારા હસબન્ડને કોરોના થયો હતો, તો એની જોડે હું જ હતી. તો એ વખતે મેં કોઈ સિંગલ રિપોર્ટ નહોતો કરાવ્યો અને કોઈ એલોપેથિક ટ્રીટમેન્ટ નથી લીધી. અને ખાલી એ બસ સરને ફોન કર્યો. સરે કીધું કે ઈશ્વર પ્રણિધા, ઈશ્વરમાં શ્રદ્ધા, એ જ આપણી દવા. તો આવી રીતે મને મારા યોગ ગુરુ મળ્યા. બધા અલગ અલગ ગુરુ છે. જેવી રીતે હું તમને કહું કે મધ્યસ્થ દર્શનમાં એ નાગરાજજી, જેમના થકી એક પ્રશ્ન હું સરને પણ પૂછતી હતી કે જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય. તો એ નાગરાજજી પણ આને પર બહુ સરસ વાત કરે છે કે જગત મિથ્યા તો બ્રહ્મ સત્ય કેવી રીતે. તો આ બધા પ્રશ્નો મારા નાનપણના હતા, પણ એ વખતે, અને આવા પ્રશ્નો દરેક હશે, દરેક બાળકના બી હશે ને દરેક લોકોના હશે, પણ એમને ખબર નથી ક્યાં જઈને પૂછો. તો શોધો તો બધું જ મળે, અને મને મળ્યા છે, અલગ અલગ ગુરુ મળ્યા. તમે જીવન વિદ્યાનું મેન્શન કર્યું, આપણે એના પર વાત કરશું થોડું આગળ. પણ તમે જે આ જગત મિથ્યા અને બ્રહ્મ સત્યની વાત કરી, એમાં તમારો શું અનુભવ છે એના બારામાં થોડું આપણે વાત કરીએ અત્યારે. જગત સત્ય, બ્રહ્મ સત્ય. જગત સત્ય, બ્રહ્મ સત્ય. તો આ અનુભૂતિ તમને કેવી રીતે આવી? સોરી? આલિયા અનુભૂતિ તમને કેવી રીતે આવી છે? એટલે આ અનુભૂતિ જનીશભાઈ રાતોરાત ના આવી જાય, સાચું કહું તો. અને આ 1 દિવસ કે 1 મહિના પણ ના આવી જાય. આ સતત કહેવાય ને કે સતત સેલ્ફ એનાલાઇઝ, સેલ્ફ ઇવોલ્યુશન. અને જેવી રીતે જેમ કે પહેલી શરૂઆત, અને ઘણીવાર ઘણા લોકો કહેતા હોય કે જે થાય ને સારા માટે થાય. તો મને એવું થાય કે થેન્ક્સ ટુ મને ટીબી થયો, રાઈટ? મને, અને એટલી બધી દવાઓ કરવા છતાં પણ હું સાજી ન થઈ, અને મને કોઈકે કીધું અને હું યોગ તરફ પડી. તો એ મારું પહેલું સ્ટેપ હતું. તો એવી રીતે પછી અગેન જ્યારે મને ફરીથી ફ્રેક્ચર થયું અને મેં સર્જરી ન કરાવી, થેન્ક્સ, તો એમાંથી શોધતી ગઈ. તો આવી રીતે જે પણ જે ગુરુ મળ્યા જેના, પણ એ સતત પ્રયાસ મેં ચાલુ રાખ્યો, અને હજુ પણ ચાલુ છે. અત્યારે હાલ એવું નથી કે બધું છે, પ્રયાસ સતત ચાલુ છે. પણ એ વિશ્વાસ મારો વધ્યો, અને હજુ પણ વધે છે દિવસે ને દિવસે, કે હું જે કરી રહ્યું છું, જે રસ્તા પર ચાલી રહ્યું છું ને, બરાબર છે. પણ એ વિશ્વાસમાં બી ડગુમગું તો થાય. એક સમય એવો પણ હતો, મારા જ આજુબાજુવાળા લોકો મને ગાંડી પણ કહેતા કે આ ગાંડી થઈ ગઈ છે, આ જ કર્યા છે. તો જે લોકો તમને ગાંડા કહે ને, ત્યારે તમે સાચા રસ્તે ચાલો છો.
એટલે કે છે લોકો આવું. પણ એક વસ્તુ એ પણ છે જેનિશભાઈ, તમે જુઓ કે એની જેન્ડર બાયસ કેવું કે શું કેવું, પણ જેટલું ઇઝી કોઈ બોયઝ માટે કે પુરુષ માટે ઇઝી છે સંસાર છોડવો, એટલું સ્ત્રીઓ માટે નથી. અને આ પ્રશ્ન ઘણા બધા, એક સદગુરુના બહુ જ ફોલોવર સાધક છે, મને યાદ નથી આવતું નામ, તો હું એમને ઘણી વખત કહેતી કે બુદ્ધ ભગવાન અડધી રાત્રે પોતાનો પરિવાર મૂકીને ઘરની બહાર નીકળી ગયા, તો બુદ્ધ ભગવાન થઈ ગયા. એવી જ રીતે કોઈ સ્ત્રી નીકળી જાય તો શું કહેવામાં આવે એને? ઉલટા છે, લાંછન છે, ખબર નહીં કેવા કેવા શબ્દો વાપરવામાં આવે એના માટે. તો એવા તો બહુ બધા રાજાઓ પણ છે કે જે પોતાના રાજ્ય માટે અડધી રાતે નીકળી ગયા. આપણે રામ ભગવાનનું જ ઉદાહરણ લઈ લઈએ, બરાબર? રામ ભગવાને માતાની આજ્ઞા પાડી, અને મને આવો પ્રશ્ન બહુ થાય કે તો શું મેરેજ કરતી વખતે સીતાજી પાસે આ ક્લેરિટી લીધી હતી કે ભાઈ જો પપ્પાએ વચન આપ્યું છે અને વનવાસ જવાનું થાય? આવું તો કશું હોતું જ નહીં ક્લેરિટી. તેમ છતાં સીતાજીએ તો કહેવાય ને કે પત્ની ધર્મ બધું નિભાવ્યો, પણ આ બધું નિભાવ્યા પછી જયારે પેલી અગ્નિ પરીક્ષાની વાત આવે ને, ત્યારે મને તો ખબર નહીં હવે કેવું કે નહીં, પણ મને રામ ભગવાનનો પ્રશ્ન થાય કે બધી જ પરીક્ષાઓને બધું જ સ્ત્રી શા માટે? શા માટે એને? હે? તો એવી ઘણી બધી સ્ત્રીઓ હશે કે અચ્છા, મને મારી મમ્મી પણ એવું કહેતી હતી કે એવું ના હોય બેટા, ઉંમર થઈ ગઈ. એટલે મેં તો ઉંમર એટલે કેટલી ઉંમર? મેરેજ થઈ ગયા, બાળકો થઈ ગયા, એવી કેટલીય છોકરીઓ હશે કે જે કહેતી હશે મારે મેરેજ નથી કરવા. તો પેરેન્ટ્સ એને એમ કે ના, મેરેજ કરીને તું તારા ઘરે સેટલ થા, તારા ઘરે તારે પછી જે કરવું હોય તે કરશે. એટલે ત્યાં ગયા પછી તો હસબન્ડ એવું કે ભાઈ હવે તો હું કહું એમ કરવાનું. તો એકચ્યુઅલી એને એની શોધ કેવી રીતે કરવાની, અને કેમ નહીં કરવાની? જો એને થાય તો કેમ? બધા માટે નહીં હોય, પણ જેને થાય એને કેમ નહીં કરવાની? તો એ લોકો માટે ઇઝી નથી. એટલે હું ઘણી વાર મારા હસબન્ડને મજાકમાં કહેતી હોઉં કે હું બુદ્ધ ભગવાન જેમ લોટો લઈને નીકળી છું. તો મને તો ઠીક છે, પણ લોકો તમને કાલ ઉઠીને હવે તો મીડિયા પણ આવી જશે અને મીડિયા પણ કહેશે તો ऐसे कहाँ गई आपकी बीवी और आपने रोका क्यों नहीं उसको? તો ધેટ્સ ધ રિયાલિટી. આ છે. અને આ પ્રશ્નો બધાને છે, પણ ક્યાં જઈને પૂછવા? અને સૌથી પહેલા ઘરમાં જ છે ને એ પ્રશ્નોને દબાવી દેવામાં આવે છે જનીશભાઈ. કેમ? કેમ કે એમને પોતાને બી ખબર નથી. જેમ કે હું, તમે મને સરસ પૂછ્યું કે તો ક્યારે એવી ખબર પડી, તો મેં કીધું કે શરૂઆત આવી રીતે થઈ. એક મને હેલ્થ ઇસ્યુ થયો, અને પછી સતત અમે ચાલુ રાખ્યું. સતત વાંચન, સતત સેલ્ફ ઇવોલ્યુશન, સેલ્ફ એનાલાઇઝ. જ્યાં પણ પ્રશ્નો થયા ત્યાં પૂછ્યા, પ્રેક્ટિકલી પોતાની જાત પર કર્યા. અને અત્યારે એવું થાય કે એવું નથી કે મને ગુસ્સો નથી આવતો. એટલે આપણે પહેલા પ્રશ્ન પર જઈએ. તમે કીધું હતું કે તો સ્પિરિચ્યુઅલ, તો શું લાગે સ્પિરિચ્યુઅલ લોકોને ગુસ્સો ના આવે? એ લોકોને ભૂખ ન લાગે? એ લોકોની બધા એમ કે તમે લાગણી વિહીન થઈ જાઓ, શૂન્યાવકાશ થઈ જાઓ. આઈ ડોન્ટ થિંક એવું નથી હોતું. હા, એ લોકોનો રિએક્ટ અને રિસ્પોન્ડ વધઘટ થાય. એ લોકોની અંદર કંટ્રોલ હોય કે મારે ક્યાં રિએક્ટ કરવું ને ક્યાં રિસ્પોન્ડ કરવું. પણ એવું નથી હોતું કે એ લોકો લાગણી વિહીન થઈ જાય. પણ હા, પ્રેક્ટિસ કરતા કરતા તમારી કહેવાય ને કે સ્કિલ જેટલી મજબૂત થાય, એનો ફાયદો તમને પણ દેખાય ને તમારી આજુબાજુવાળાના લોકોને પણ દેખાય. આપણે કેવું ફીલ કરીએ કે મંદિરમાં જઈએ તો અલગ જ તમને ઓટોમેટિકલી અલગ જ ઓરા ફીલ થાય. એવી રીતે તમે કોઈ વ્યક્તિને મળો જેનો ઓરા તમને ફીલ થાય. તો અત્યારે લોકો મને મળીને એ લોકો કહી રહ્યા છે બહુ પોઝિટિવ ફીલ થયું હું તમને મળીને. મને હવે હજુ સુધી સેરોટોનિનની એવી કોઈ એલોપેથીમાં છે, પણ એમ કે બી નથી બની કે તમે ઇન્સ્ટન્ટ લો ને તમે ફીલ પોઝિટિવ. બસ એના માટે આ પ્રેક્ટિસ છે, એના માટે જાત અનુભવ છે. તમે કીધું કે ધ્યાન એટલે 24 કલાક ધ્યાનમાં રહેવું. મેડિટેશન તમે 24 કલાક કરી શકો, તો તમે મેડિટેશનને કેવી રીતે જોશો? ધ્યાનને કેવી રીતે જોશો તમે? ध्यान करना नहीं है फॉर मी, ध्यान देना है. ધ્યાન આપ સૌથી પહેલું બીંગ પોતાની જાત પર. તો જો હું, કેમ કે
ધ્યાન એવી વસ્તુ નથી કે મારે 1 જ કલાક આપવાની. ચલો આપણે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ કે અત્યારે હું તમારી સાથે વાત કરી રહી છું, તો શું મારે હમણાં કલાક જ ધ્યાન આપવું પડશે? હવે અહીંયાથી હું બહાર નીકળીશ, સીડી ઉતરીશ, તો મારે ધ્યાન દઈને સીડી ઉતરવી પડશે. હું રોડ પર ગાડી ચલાવીશ, ધ્યાન આપવું પડશે. કિચનમાં કામ કરીશ, તો ધ્યાન દરેક જગ્યાએ રાખવું પડશે. તો મારા માટે ધ્યાન એ આ છે. મેડિટેશન 24 અવર્સ. ઓફકોર્સ તમે સૂઈ જાઓ ત્યારે, પણ શું તમે સૂઈ જાઓ ત્યારે સાવ પેલા પ્રાણી માફક સૂઈ શકો છો? પ્રાણી રોડ પર કૂતરાને ગમે ત્યાં ઊંઘ આવે ને સૂઈ જાય. હું નહીં સૂઈ શકું. મને ખબર છે મારે ક્યાં સૂવું જોઈએ, મારે સૂતી વખતે પણ શું ધ્યાન રાખવું જોઈએ, રાઈટ? તો ધ્યાન એ 24 કલાક ચાલતી પ્રક્રિયા છે, અને ધ્યાન જ્યારે સતત તમે આપો ને, એટલે પછી એની અલગથી પ્રેક્ટિસ ના કરવી પડે. પણ આ લેવલ પર આવવા માટે કરવું શું? એટલે હવે જે બિગિનર્સ હોય છે મેડિટેશનમાં, એ લોકોને તો એમ જ છે કે શાંત બેસવાનું, આંખ બંધ કરવાનું અને એક વસ્તુ પર ધ્યાન આપવાનું, જે મેડિટેશન છે. પણ એ લોકોને આ લેવલ પર પહોંચવા માટે એ લોકોએ શું પ્રેક્ટિસ કરવા પડશે? પહેલા તો સમજવા પડશે કોન્સેપ્ટ કે મેડિટેશન શું છે. ત્યાર પછી એક્સપિરિયન્સ આટલા વર્ષો સુધી કરશો તમે, ત્યાર પછી તમે તમારા જેવું કહી શકશે કે હા, એ 24 કલાકમાં જ તમે 24 કલાક તમે ધ્યાન કરી જ શકો છો એમ. સરસ પ્રશ્ન પૂછ્યો તમે કે પહેલી શરૂઆત કેવી રીતે. તો પહેલા એમ કે છે અલગ અલગ આંખો બંધ કરો અને ધ્યાન કરો, રાઈટ? અને ત્રાટક જેવી વસ્તુ છે તો એમ કે છે કે આંખો ખુલ્લી રાખીને કરો. તો મારો પોતાનો એક અનુભવ કહું પહેલા, તમે પોતે પણ કરજો. તમે જ્યારે આંખ બંધ કરો ત્યારે તમારું ધ્યાન વધે છે કે બહુ જ બધા વિચારો આવે છે? અસંખ્ય વિચારો આવે છે, અને એટલા બધા વિચારો આવે છે તમને, તમે આંખ ખોલી નાખો છો. કેમ? કેમ કે તમારા એને વિચારો તમારા પોતાના જ છે, તમે એને રેઝિસ્ટ નથી કરી શકતા. ગૂંગળામણ થાય છે ત્યાં, અને આંખ ખોલી નાખો છો ને પછી ત્યાંથી હટી જાઓ છો કે ચાલ રહેવા દે, નથી કરવું મારે આ. તો સૌથી પહેલા પ્રેક્ટિકલી એની કહું તો જેટલા પણ પ્રશ્નો થાય છે ને, એ પ્રશ્નો તમે કોઈને પૂછો પહેલા. કે એક સિમ્પલ છે, કોઈને આંખ બંધ કરે ને કોઈને નેગેટિવ વિચારો આવે છે, એટલા ખરાબ નેગેટિવ વિચારો આવે છે કે એને એમ થાય કે આ મારા જ વિચારો છે, તો મારે કોને કહેવા? પણ એવું નથી ભાઈ, વિચારો બધાને આવે છે, કોઈ નેગેટિવ કોઈ પોઝિટિવ. પણ એને શેર કરો પહેલા. જો તમારે કોઈ શરૂઆત કરવી છે તો પહેલા અહીંયાથી થોડું ખાલી કરો જે પ્રશ્નો છે એને, અને પછી તમે શરૂઆત કરો. એટલે વિપસના કરવા જતા પહેલા પણ એની પૂર્વ તૈયારી. ખાલી કોઈએ કીધું તમે જતા રહ્યા ના, તો ઘણા લોકો એવું પણ કહે છે કે ઉપરથી વિપસના કરે આવ્યા પછી મને આવું થયું. તો થાય કેમ કે તમે પ્રોટોકોલ ફોલો નથી કરતા, હે ને? તમે અહીંયા ફેમિલી સાથે અથવા તો ઓફિસ છે તો બોસ સાથે કંઈક ઝઘડો કરીને, કંઈક મગજમારી કરીને ગયા છો, તો તમે 10 દિવસે ઝઘડો જોડે લઈને જાઓ છો, અને તમને ત્યાં એ જ દેખાયા કરશે. એક વિચારો કે મારે મે મહિનામાં કેનેડા કે ક્યાંય નાયગ્રા ફોલ જોવા જવું હોય, તો એની તૈયારી હું કેટલા મહિના પહેલા કરીશ? હે, મિનિમમ એટલીસ્ટ પહેલા તો એક મારી પાસપોર્ટની પ્રોસિજર, વિઝાની, એના માટે ફાઇનાન્સ બજેટ, બધું જ મેનેજ કરીશ. તો કોઈ પણ જાતની સાધના કે મેડિટેશન એના માટેની પણ પૂર્વ તૈયારી કરવી જોઈએ. પહેલા આપણે મનથી તૈયાર કે મારે આ કરવું છે. શું હર્ડલ્સ આવશે હું ત્યાં જઈશ તો, એ ફિઝિકલ, મેન્ટલ, ફેમિલી, બધું જ. તમે જો એ બધું જ કરીને જાઓ તો તમારું જે ધ્યાન કરવાની પ્રક્રિયા છે એ થોડી સરળ થઈ જાય, તમને એમાં સપોર્ટ કરે. લાઈક મારે વિપસના કરવા જેવું હતું તો 3 મહિના, એટલે એમાં પણ બુક કરાવવું પડે, તો 3 મહિનાથી હું બુકિંગ કરાવતી હતી. મેં મારા બાળકોને, ઇવન મારા સાસુ સસરાને બધાને કીધું હતું. અને હું એ સમય દરમિયાન ગઈ હતી જ્યારે ક્રિસમસનું વેકેશન પડે, એટલે ઓફકોર્સ બાળકોની સ્કૂલમાં રજા છે એટલે એનું ટેન્શન નહીં. અને સેમ ટાઈમ પર મેં મારા હસબન્ડને પણ કીધું હતું, તો એ પણ થોડું એમના બિઝનેસનું મેનેજ કરી શકે. મારા સાસુ સસરા અહીંયા આવ્યા હતા, અને આઈ એમ લકી કે મને એ લોકો સપોર્ટ કરે છે, અને મારા સસરા પણ મને સપોર્ટ કરે કે સરસ, તું આ ઉંમરે આ બધું કરે છે, અમને આ ઉંમર નહોતું મળ્યું, તું કરે છે. તો એક સપોર્ટ મને ખરેખર મારા સાસુ સસરાનો સપોર્ટ છે. અને હમણાં જ 2 ફેબ્રુઆરી મારા સાસુનો બર્થડે હતો, એટલે મેં સ્ટેટસ પર મૂક્યું હતું. તો ઘણા બધા લોકો મને પૂછ્યું કે સાચે તારા સાસુ આટલા સારા છે? તો મને એમ થાય કે આવો પ્રશ્ન કેમ થાય? મારા સાસુ તો બહુ સારા છે. મને એવું લાગે કે હું તો દુનિયાની બહુ જ લકીએસ્ટ હોઉં છું.
કે મને બધામાં સપોર્ટ કરે છે. કેમ કે મેં ક્યાંક તો દેખાતું હોય ને કે તમે બરાબર રસ્તા પર છો કે નહીં. અને બીજું તમને કહું કે કેવી રીતે ખબર પડે, આપણને પડે કે ના પડે જૈનિશભાઈ, પણ આપણી આજુબાજુમાં સૌથી પહેલા આપણા ફેમિલી. મારા બંને બાળકો એવું કે મમ્મી તું આ બધું શીખ્યા પછી એઝ એ મમ્મી તું બહુ બદલાય છે. અને અમને એવું થાય કે તારા જેવી છે ને આ બધું બધી મમ્મીએ કરવું જોઈએ. મારો 7 વર્ષનો પક્ષી એવું કે મમ્મી બધી મમ્મી આવું શીખવું જોઈએ. તો એ લોકો છે ને બાળકોને મારે નહીં, જબરદસ્તી સ્કૂલે ના મોકલે, જબરદસ્તી એમને ખવડાવે નહીં. તો જે લોકોને પણ શરૂઆત કરવી છે, બધા એવું થાય કે રસ્તો કઠિન નથી, સરળ છે. આપણે એના ટૂલ્સ અને સ્કિલ શીખીએ તો સરળ છે. ડ્રાઇવિંગ શીખ્યા પછી તમને પેલો ડર લાગે છે પહેલી વાર ગાડી પર બેસતા હોય, બસ તો એવી જ છે. પણ એ પ્રોસેસને એકવાર સ્ટાર્ટ તો કરવી પડે. શરૂઆત કર્યા પછી જે એમાં મજા આવે છે ને, એ મજા પછી શરૂઆત કર્યા પહેલા એમ લાગે છે કે આ જિંદગી અંદર કે હું શું કરતી હતી. મને ક્યારેક એમ થાય કે પણ ના, હું તો પણ વહેલી છું. એટલે શરૂઆત કરવી પડે, પછી બધા જ રસ્તાઓ આપોઆપ ખુલી જાય. મને ખબર નથી આ પોડકાસ્ટ જેની પછી આપણે જે કરી રહ્યા છે, મારું છેલ્લા 6 મહિનાથી મારે પોડકાસ્ટ કરવું હતું, રાઈટ. અને સામેથી જ અભિલાષભાઈનો કોન્ટેક્ટ થયો અને તમારી ગઈકાલે વાત થઈને આજે આપણે સામે વાત કરી રહ્યા છે. દેટ્સ અ ફ્રીક્વન્સી. યુનિવર્સ ઓલવેઝ આપવા જ બેઠું છે. બસ આપણે છે ને રિસીવર બનવાનું છે. એ લાઈફના કોઈ પણ એરિયા હોય, જો આપણે રિસીવર છે ને તો એ તો આપવા જ બેઠું છે. એટલે ખુલ્લા મને આપણે એને સ્વીકારવું હોય. એવું નથી કે વરસાદ હંમેશા મીઠો જ આવે, ક્યારેય ખારો આવે, તો એની પણ જરૂરિયાત છે. મીઠું પણ એટલું જ મહત્વ છે, મીઠાનું પણ એટલું મહત્વ છે, અને ખાંડનું પણ એટલું મહત્વ છે. આ વાત પરથી મને એક પ્રશ્ન થયો કે આધ્યાત્મિક રસ્તા ઉપર ચાલવાથી, સ્પિરિચ્યુઅલિટીમાં જવાથી શું બધા સ્વાદ જતા રહી છે કે પછી બધા સ્વાદ સમજમાં આવી જાય છે? તમે આ બધા મીઠાની વાત સ્વાદ કરી, એના ઉપરથી મને થોડુંક યાદ આવ્યું. બધા સ્વાદ સમજમાં આવે છે ને, સાચા સમજમાં આવે છે, જતા નથી રહેતા. અને જે પણ કદાચ હું પણ બિંગ એ મેરીડ વુમન, સાચું કહું તો કોઈને એવું થાય કે બધી શું કહેવાય મેરેજ લાઈફ જતું રહે, ના. ઉપરથી હું મારા હસબન્ડ સાથે વધારે કનેક્ટ થઈશું, સાચા અર્થમાં કનેક્ટ થઈશું, પ્રેમને સાચા અર્થમાં સમજીશું. કે પ્રેમ એટલે ખાલી એમ નહીં કે ભાઈ તમે આઈ લવ યુ કહો અને બતાવો, ના. સમજણ એકચ્યુઅલી કે મારા હસબન્ડ ઓફિસ પર છે, એમને એવું થાય છે મારે સાંજે દાળ ભાત ખાવા છે અને હું આજે દાળ ભાત બનાવું છું. આ તો એક બહુ બધી વસ્તુ એવી થઈ ગઈ. એમ કે યાર હું કેટલા દિવસથી વિચારતો હતો કે મારે આજે ખીર ખાવી હતી, અને તે આજે જ ખીર બનાવી. એકબીજા પ્રત્યેનું માન વધે છે, રિસ્પેક્ટ વધે છે. જો મને કોઈ રિસ્પેક્ટ આપે અને મને ગમે, તો મારા પાર્ટનરને હું રિસ્પેક્ટ કેમ ના આપું? એટલે આ તમારો પ્રશ્ન સરસ છે કે શું સ્વાદ? ના, એ સ્વાદ સમજમાં આવે છે. જિંદગીનો રસ સમજમાં આવે છે, જીવન શું છે સમજમાં આવે છે. અને ખાલી આપણે જે કહેવાય ને યોગમાં સ્થૂળ સૂક્ષ્મ શરીર છે, તો સૂક્ષ્મ શરીરને તમે જેટલું સમજો ને એટલું વધારે મજા આવે. આ આધ્યાત્મિક યાત્રા જે છે, આ મનની યાત્રા કહી શકીએ આપણે? ઓફકોર્સ. એટલે અગેન મનની યાત્રા કહો તો પાછો કોઈને એવું પ્રશ્ન, મન શું છે? તો ભાઈ મનને તમે જોઈ નહીં શકો, હે ને? એમ તો પ્રમાણ લેવા જાઓ તો બતાવો મને હવા ક્યાં છે? તેમ પણ હવાનું પ્રમાણ તો છે જ. રાખવાનું કરી લો 5 મિનિટ, તમને એનું પ્રમાણ મળી જશે. તો એવી જ રીતે બહુ બધા છે, તો કહેવાય કે પ્રેમ સર્વત્ર છે, લાવો બતાવો, પ્રેમને બોટલમાં ભરો. તો અનુભવવાની વસ્તુ છે. આ યાત્રા દરેકની પોતાની અલગ યાત્રા છે, હે ને? અને ઈશ્વરના સ્વરૂપની વાત તો હું બહુ એક્ઝામ્પલ આપું છું. જેટલા પણ મારા બહુ બધા છે જે લોકો અલગ અલગ સંપ્રદાયમાં જોડાયેલા છે. એક એક્ઝામ્પલ લઈએ આપણે સ્વામિનારાયણ સંપ્રદાયનું. પ્રમુખ સ્વામી મહારાજને હું પણ એમને મળેલી છું, અને ભગવાન માને છે, ભગવાન છે. તો એ ભગવાન જન્મ્યા હતા કે એમના એવા કર્મો થકી ભગવાન બન્યા? જો પ્રમુખ સ્વામી મહારાજ કર્મો થકી ભગવાન બની શકે, તો આપણે પણ બની શકીએ.
આપણી પણ અંદર એક ક્ષમતાઓ છે, આપણે ગુણો અને એવા કર્મો કરવાની જરૂર છે. તો ઈશ્વરના સ્વરૂપને હું મારા બાળકને પણ આ સમજાવું છું કે મમ્મી ભગવાન ક્યાં છે? તો હું કહું છું બેટા, આ જેટલા પણ સાંઈ બાબા લઈ લો કે બધા જ, એમને એવા કામો અને એવા કર્મો કર્યા છે. તમે પણ એવા કામો અને કર્મો થકી એવા થઈ શકો. પણ મારી મૂર્તિ બને એના માટે હું એ કામ કરું તો નહીં. મૂર્તિ તો બાય પ્રોડક્ટ લોકોએ આપી છે. એમણે નથી કીધું કે મારી મૂર્તિ બનાવ. એ બધું તો બાય પ્રોડક્ટ છે. તમે કર્મને કેવી રીતે સમજો છો? એટલે આપણે આ બધાને બી કેમ કે એક બેઝિક આઈડિયા કર્મના માટે કેવી છે કે સારા કર્મ કરવા, પછી એમાં શું કરે છે પબ્લિક મિસઅન્ડરસ્ટેન્ડ થઈ જાય છે. સારા કર્મ કરવા પણ પોતાના માટે સારું કરવું એ સારા કર્મ છે, પણ એમાં બીજાનું નુકસાન થાય છે. તો એ કેવી રીતે પછી એને સમજવું કર્મને? સારા કર્મ અને ખરાબ કર્મ તો પહેલા તો ઓવરઓલ જોવા જઈએ તો સારું ખરાબ જેવું કંઈ નથી, એવું પણ નહીં કહેવાય. કેમ કે એક વ્યક્તિ માટે દારૂ પીવું એને સારું લાગે છે. આપણે અમેરિકામાં જોઈએ તો એમ કે થોડુંક વાઇન બીકોઝ ઓફ એના વેધરના કારણે, અને સેમ ટાઈમ અહીંયા કોઈ જૈન કે જે કોઈ ધર્મ ઉપાડતો હશે તો એ કહેશે અરે ચી 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 કેવો વ્યક્તિ છે. તો ખાવા પીવાને સારા કર્મો પણ, પહેલા સારા કર્મો તમે સરસ વાત કરી કે ખાલી પોતાના પૂરતું જ સારું કર્મ એવું નહીં. એટલે મેં પહેલા પણ કીધું કે જો હું આ પ્રકૃતિને સમજી છું, હું આ પંચતત્વને સમજી છું, હું મારા શરીરને સમજી છું, તો હું ક્યાંય પણ પાણી વેસ્ટ થતું હશે હું એ બંધ કરી દઈશ. એવું નહીં કે ખાલી મારા જ ઘરનો નળ હું બંધ રાખીશ. હું રોડ પર, બગીચામાં, ઓફિસમાં ક્યાંય પણ મને લાગશે કે ક્યાંય ઇલેક્ટ્રિસિટી ચાલુ છે હું બંધ કરી દઈશ. હે ને? તો પ્રકૃતિનું ક્યાંય પણ કોઈ પણ પ્રકારે નુકસાન થતું હશે, પહેલા એ કહેવાય ને કે સંવેદનશીલતાની વાત છે. તો મને થશે કે ના આ વ્યર્થ જઈ રહ્યું છે, તો એ કર્મ થયું. પણ એ કર્મ સૌથી પહેલા વિચારવું કે ત્યાં પાણી ખાલી જઈ રહ્યું છે, શું હું એ બંધ કરી શકું એમ છું? તો મારે બંધ કરી દેવું જોઈએ. હે ને? પછી એક્ઝામ્પલ આપીએ તો એવા બહુ બધા ડેમ તૂટી પણ જાય છે. એ મારા હાથમાં નથી, પણ મારા કર્મ એટલે મારી 5 ઇન્દ્રિયો થકી જેટલું મારા હાથમાં છે એ હું કરી શકું, જેટલું થઈ શકે એટલું. વિચારથી પણ છે કે કર્મેન્દ્રિય, તો ઘણી વખત એવું થાય કે કોમ્પિટિશન એ જ છે. બધા સૂત્રો તો બધું ચાલે જ છે કે તમારી લીટી લાંબી કરો, કોઈને ટોકી ના કરો, પણ શું વિચારમાં પણ એવું આવે છે? હે ને? ઇવન આજના યુગમાં પણ જોઈએ તો એમાં પણ કોમ્પિટિશન ચાલુ છે, અલગ અલગ. ભાઈ આને ત્યાં તો આટલા લોકો આવે તો મારો પર્પઝ શું હોવો જોઈએ કે હું મેક્સિમમ લોકોને સુધી મદદ કરી શકું. બીજું બધું પછી બાય પ્રોડક્ટ છે. પણ પહેલો પ્રશ્ન કે મારે યોગ થકી આટલું બધું કરી લેવું છે, નામ કમાઈ લેવું છે, અથવા બહુ બધા પૈસા કમાઈ લેવા છે, તો પછી એ સત્કર્મ. અચ્છા, પૈસા કમાવા પણ ખોટું નથી. અત્યારે તમે હું વાત કરી રહ્યા છો એના માટે પણ એક ડિવાઇસ જોઈએ, વાઈફાઈ જોઈએ, બધું જ જોઈએ. પણ પહેલું પ્રશ્ન શું થાય અંદરથી? પહેલું શું આવે? કર્મ પહેલું શું આવે? રોડ પર જો કોઈ બાળક જતું હોય અને એવું લાગે કે એ રડી રહ્યું છે કે નુકસાન છે, તો મને એ બાળકમાં મારું બાળક દેખાય? કે જો મારું બાળક રોડ પર ચાલતું હોય અને એવું લાગે કે ગાડી આવી રહી છે, તો હું એનો હાથ ખેંચી લઉં, તો બીજા બાળકનો પણ હાથ ખેંચી લઉં, તો એ મારી અંદર માં કહેવાય. મને એવું દરેક બાળકમાં મને કહેવાય ને કે આપણે વાત તો કરીએ છીએ કે બાળકમાં ઈશ્વર છે, તો દરેક બાળકમાં મને ઈશ્વર દેખાય. પછી મારું બાળકમાં ઈશ્વર દેખાય ને કામવાળા બાળકમાં તો ગંદુ દેખાય. એવું કેમ? મારા ઘરે કામ માટે જે બેન આવે છે અને અમે લોકો એક જ ટેબલ પર બેસીને જમીએ છીએ. અમે જે જમીએ છીએ એ જ. તો અગેન પછી ત્યાં કર્મમાં પછી નાત જાત આવી ગયો. એટલે બહુ બધું કહેવાય ને કે દરિયો છે આ તો બધું. પણ તમે કર્મને કઈ રીતે માનો છો? તો હું તો કર્મને રીતે માનું છું કે મન, વચન બધેથી જ તમારે 5 ઇન્દ્રિયો થકી તમે જ્યાં કરી શકતા હોય ત્યાં કરવું જોઈએ. નિષ્કામ કર્મ જે તમે કહો છો એના માટે બસ નિષ્કામ કરવું. તમે આ વસ્તુ હવે પેરેન્ટિંગમાં કેવી રીતે એને યુઝ કરવા માંગો છો? કે જે તમારા પાસે અત્યારે આ જ્ઞાન છે સ્પિરિચ્યુઆલિટીનું, આધ્યાત્મિકતાનું, યોગનું, કર્મનું, આ બધી વસ્તુ તમે પેરેન્ટિંગના માટે
શું સજેસ્ટ કરો છો? કેમ કે એ બહુ મહત્વનું છે. હવે જે જનરેશન આવે છે એમને આ બધી વસ્તુનું નોલેજ નથી, રાઈટ? તો જે જનરેશનને આ વસ્તુનું નોલેજ આપવું હોય તો એના માટે ફર્સ્ટ પહેલા પેરેન્ટ્સે સમજવા પડશે આ બધી વસ્તુ. તો એમના માટે તમે શું એક મેસેજ આપવા માંગો છો, કે એના માટે શું તમે ઇનિશિયેટિવ લેવા માંગો છો પેરેન્ટ્સ માટે? પેરેન્ટ્સનો મને કદાચ મોદી સાહેબ મળે ને જૈનિશભાઈ, તો મારે સાહેબને એવું કહેવું છે કે તમે ગાડી માટે લાયસન્સ રાખ્યું છે, પેરેન્ટ્સ માટે પહેલું લાયસન્સ, એને એક ક્રાઇટેરિયા. એમ ઈચ્છા થઈને તમે પેરેન્ટ્સ બની જાઓ, મને નથી લાગતું. એના માટેના એક સર્ટેન ક્રાઇટેરિયા હોવા જોઈએ. તો પેરેન્ટ્સ સૌથી પહેલા જે પણ પેરેન્ટ્સ બનવા માંગે છે ને, પહેલા તો પોતાની અંદર જુઓ કે હું પેરેન્ટ્સ બનવા માટે લાયક છું. પેરેન્ટ્સ પહેલા આવી ગયું કે મેરેજ કરવા માટે, તો આઈ થિંક મેં ગઈકાલે પણ એક તારીખ પર વાત કરી છે કે દરેક વસ્તુના એક સામાન્ય વસ્તુનું તો એક એસઓપી હોય છે, સ્ટાન્ડર્ડ ઓફ પ્રોટોકોલ, રાઈટ? લખ્યું હોય છે કંપનીએ, જો તમે આમાં ફોલો નહીં કરો ને તો આમાં થશે. તો એવા સંબંધોના કોઈ જ ક્રાઇટેરિયા નહીં, એવા કોઈ એસઓપી નહીં, રાઈટ? પતિ પત્ની પેલી મેં કાલે વાત કરી કે પ્રતિજ્ઞા લેવડાવે છે, ભારત મારો દેશ છે. એ મેરેજ કરતી વખતે 7 ફેરાના વચનો તો આપે છે, તો પછી નિભાવતા તો કોઈ છે જ નહીં. કેમ? કેમ કે એમાં કોઈ દંડ જ નથી જનીશભાઈ. દંડ જોવા જઈએ તો બહુ બધા છે, પણ એ દેખાતા નથી. એ જે દેખાતા નથી અને દેખાઈ પણ રહ્યા છે અત્યારે, જે પણ બાળકોમાં આપણે વાત કરીએ, ડિપ્રેશન, સુસાઇડલ, સૌથી મોટા પ્રોબ્લેમ છે રિલેશનશિપના લઈને. તો જો પહેલો મેસેજ એક આપવા માંગતું તો જે લોકો પેરેન્ટ્સ બનવા માંગે છે એમને પહેલા તો કે મારે મા બાપ કેમ બનવું છે, આ પ્રશ્ન પોતાની જાતને પૂછે. કેમ બનવું છે? મેરેજ કર્યા એટલે? મમ્મી પપ્પાએ કીધું કે અમને દાદી દાદા બનાવો એટલે? મને મારો વારસદાર જોઈએ છે એટલે? શા માટે? બિંગ અ પેરેન્ટ્સ ક્લિયર ઓર ભાઈ. અચ્છા, કોઈ અહીંયા મને ઉપર પ્રશ્ન પૂછે તો તમે કેમ બની ગયા છો, રાઈટ? તો જે બની ગયા છે એ લોકો માટે. તો ઓલરેડી જેમના બાળકો છે એમણે ખરેખર બાળકોને સૌથી પહેલા, ઇવન સ્કૂલે મોકલતા પહેલા સંબંધ સમજાવો એ લોકોને. સંબંધ શું છે ને સંબંધ કેમ મહત્વનું છે. તો કેટલા પ્રકારના સંબંધો છે? તો 7 પ્રકારના સંબંધો છે. તો એ સંબંધ સમજાવો. અને એ સૌથી પહેલો સંબંધ પોતાની જાત સાથે, પોતાનો સંબંધ પ્રકૃતિ સાથે, પોતાનો સંબંધ મા બાપ સાથે, ભાઈ બહેન સાથે, એ જેટલા પણ બા દાદા છે, એ ગુરુ સાથેનો સંબંધ, એ મિત્ર સાથેનો સંબંધ, એ કલીગ સાથેનો સંબંધ. દરેક સંબંધની એક અલગ પોતાની એક સીમા છે. પણ એ સંબંધ જો સમજાયો હશે ને તો પછી એમાં કરપ્શન, એમાં ડાયવોર્સ, આ બધું નહીં આવે. અને તો ખરેખર બાળકોને સંવેદનશીલ બનાવવાની જરૂર છે. એટલા માટે જ એક બાજુ એવું પણ કહેવાય છે કે અત્યારની જનરેશન કહેવાય ને કે કપડાં બદલે એવી રીતે પાર્ટનર બદલે છે, લાઈક. અને લોકો ન બદલે ને તો એ લોકો માટે શરમજનક. અને એક અમારો જમાનો હતો ને હજી પણ એવું છે કે એક બાજુ એક પત્ની, એક પતિવ્રતાની વાત કરે, એ જ મા બાપ અને એમના જ દીકરા દીકરીઓ બીજી બાજુ કપડા બદલે એવી રીતે પાર્ટનર ચેન્જ કરે. તો કલ્ચર ને એજ્યુકેશન ને બધું ક્યાં જઈ રહ્યું છે ખબર નહીં. પણ પેરેન્ટ્સ તરીકે બાળકને જો સંબંધ સમજાયો હશે તો સૌથી પહેલા બાળક પોતાના મા બાપ સાથે જૂઠું નહીં બોલે. મા બાપ સાથે જૂઠું નહીં બોલે તો પાર્ટનર સાથે કેમ જૂઠું બોલશે? ગુરુ સાથે કેમ જૂઠું બોલશે? મિત્ર સાથે કેમ જૂઠું બોલશે? તો પછી આ કરપ્શન ને આ બધું નહીં આવે. તો એક મેસેજ છે કે પેરેન્ટ્સ પહેલા તો બન્યા છે એ લોકો માટે કે પોતાના સંબંધ મહત્વના છે, સંબંધો શીખવાડો. નથી બન્યા એ લોકો એટલીસ્ટ પોતાનો વાય ક્લિયર કરીને પછી બને. અને ફર્સ્ટ તમે એક જવાબદાર નાગરિક લઈ રહ્યા છો. જવાબદારી સાથે પહેલા તમે પોતે ફિઝિકલ, મેન્ટલ ફિટ છો કે નહીં? હમણાં લેટેસ્ટ એક અમે લોકોએ નેશનલ વર્કશોપ હતો એમાં કે અત્યારે પેરેન્ટ્સ કશું ચેક કર્યા વગર એ બહુ જ બધા બાળકો તમે જુઓ તો ફિઝિકલ અને મેન્ટલ ડિસેબલ આવી રહ્યા છે. તો એ પણ એક ચેલેન્જીસ છે. આપણે સમાજને જો એક સારું નાગરિક ન આપી શકીએ તો એક બીમાર વ્યક્તિ તો ન જ આપીએ. અને એ બીમાર વ્યક્તિ કેટલા લોકો પર ગુજારું છે. ઓફકોર્સ લાવો તમે, એના માટે પેલા ફિટ થઈ જાઓ, હે ને? દરેક
ભરતી માટે ગાડી ચલાવવા માટે ગાડી શીખવી પડે, લાયસન્સ લેવું પડે, પછી તમે રોડ પર જઈ શકો. તો એક આટલી મોટી જવાબદારી, મેરેજ એટલે બહુ મોટી જવાબદારી છે, અને એનાથી પણ મોટી જવાબદારી એક માતા પિતા બને. તો મને લાગે છે કદાચ આવનારા સમયમાં હું હોવું જ જોઈએ. કમ્પલસરી સર્ટિફિકેટ, અને પછી રિન્યુ પણ કરાવવાનું છે મિશભાઈ, 5 વર્ષે. સ્કિલ ચેક કરવાની કે પેરેન્ટ્સ કેટલા અપડેટ થયા છે, રાઈટ? અને આ ખરેખર હોવું જોઈએ. તમે જીવન વિદ્યાના વાળામાં મેન્શન કર્યું હતું, તમે જીવન વિદ્યા શિબિર કર્યું છે? યસ, એમના 2019 એમના વાળામાં થોડું ઇન્ફોર્મેશન આપો કે એક્ઝેક્ટલી શું છે જીવન વિદ્યા શિબિર, અને કોના માટે છે, કોણ કોણ કરી શકે, એમાંથી શું મળી શકે, એને તમે આધ્યાત્મિક પ્રોગ્રામ તરીકે જોવો છો? હું આધ્યાત્મિક પ્રોગ્રામ તરીકે નથી જોતી, અને જીવન વિદ્યા પણ આધ્યાત્મિક પ્રોગ્રામ નથી કહેતો. જીવન વિદ્યા એટલે મધ્યસ્થ દર્શન કરીને, દર્શન કદાચ તમને ખબર હોય કે આપણે 6 દર્શનો છે, તો એને દર્શન કહે છે ને. એની એ નાગરાજજી છે, જેમને આવા જ નાનપણથી બધા પ્રશ્નો હતા, અને આ પ્રશ્નો એમને પોતે બહુ જ બધું સાધના કરીને આ મેળવ્યું છે. અને એવું કહે છે કે મેં તો બધું સાધના કરીને મેળવ્યું છે. અને 14 પુસ્તકો છે અલગ અલગ ટોટલ. એટલે 6 મહિનામાં એનું આખું અધ્યયન કમ્પ્લીટ થાય. એક પહેલા બેઝિક છે પરિચય, જીવન વિદ્યા એક પરિચય. તો જીવન શું છે ને બેઝિક. પણ અસ્તિત્વ દર્શન, આખા અસ્તિત્વ દર્શનની વાત કરી છે, લોજિકલી, પ્રેક્ટિકલી. તો જીવન વિદ્યા દરેક વ્યક્તિ સમજી શકે, દરેક જે માનવ છે આ પૃથ્વી પર એ સમજી શકે. કેમ કે એમનું કહેવું છે કે દરેક માનવની અંદર ક્ષમતાઓ ભરપૂર છે, એ સમજવા પણ સક્ષમ છે, બસ એને સમજાવવા માટે કોઈ જોઈએ. બાકી તમે જુઓ તો એક બાળક 24 કલાકમાં વધારે પ્રશ્નો પૂછે છે કે વધારે ખોરાક માંગે છે? તો બાળકને પણ પ્રશ્નો જ છે, એ તો માં એની પાછળ પાછળ ફરીને એવું છે કે બેટા ખા, બેટા ખા. બાકી એના પ્રશ્નો છે, પણ એ પ્રશ્નોનો આન્સર માં ક્યારે આપશે? જ્યારે માં પાસે હશે ત્યારે. તો જીવન વિદ્યા આખા દેશભરમાં, દુનિયાભરમાં બધે જ ફ્રી થાય છે, બિલકુલ ફ્રી. એના જેટલા પણ પ્રબોધક છે 1 પણ રૂપિયો નથી લેતા, અને જો કોઈ લે છે તો જીવન વિદ્યા નથી. 7 દિવસની પરિચય શિબિર હોય છે. જેવી રીતે વિપસનામાં પણ તમને ખબર છે કે એમાં પૈસા નથી લેતા, એ સ્વેચ્છાએ પછી આપે છે. જેમ વિપસના શિબિર 10 દિવસની હોય છે, એમાં 7 દિવસની હોય છે. કોઈ રિસ્ટ્રિક્શન નહીં. તમે ફેમિલી સાથે, મેં મારી પહેલી શિબિર મારા 1 વર્ષના બાળક સાથે મેં કરી હતી. તમારું બાળક 2 મહિનાનું હોય તોય લઈને જાઓ, ઘોડિયું લઈને જાઓ. એક જ વસ્તુ છે કે આ સમજવાનો પ્રોગ્રામ છે, દરેક માણસ સમજી શકે છે. તો આ જ્ઞાન ઉપલબ્ધ છે યુટ્યુબ પર ને બધા પર, ઘણા બધા વિડીયો ઉપલબ્ધ છે. એ હું લિંક તમને પણ મોકલી આપીશ. પણ મને ઘણા બધા પ્રશ્નોના જવાબ એમાંથી મળ્યા છે, અને હજુ પણ હું કનેક્ટેડ છું. અને હજુ પણ જ્યારે જ્યારે એમાં સમય મળે ત્યારે એમાં માનવ વ્યવહાર દર્શન કરીને છે કે માનવનું માનવ સાથેનું વ્યવહાર કેવું હોવું જોઈએ. તો સ્કૂલમાં શીખવાડે છે કે મને મશીન સાથે કામ કરતા ફાવે છે જનીશભાઈ, રાઈટ? મશીનના એસઓપી, આ લેપટોપના એસઓપી ખબર છે, તો આને આ કીબોર્ડ છે, આ કંટ્રોલ છે. પણ માનવના માનવ સાથેના વ્યવહાર એ કઈ નિશ્ચિત નથી, માનવનું આચરણ નિશ્ચિત નથી. એટલે આજે જેનિશભાઈ મારી સાથે સરસ વાત કરે છે, શક્ય છે કે 10 દિવસ પછી આમ જ વાત કરશે. તો એ માનવનું આચરણ નિશ્ચિત નથી. પૃથ્વી પરના બધાના જ આચરણ નિશ્ચિત છે, કે તમે દૂધમાં છાશ મેળવો તો દહીં બનશે, બનશે ને બનશે. તો માનવનું આચરણ કેમ નિશ્ચિત નથી? બસ એ પ્રશ્નો ઉપર રાખ્યા છે, અને કેમ નથી ના જવાબો એમાં આપેલા છે. તમે પૂર્ણજન્મને માનો છો? હા, ઓફકોર્સ માનું છું. અને પુનર્જન્મ તો જીવન વિદ્યામાં બહુ સરસ સમજાવે છે. માનું છું નહીં, ઓફકોર્સ રીબર્થ ઇઝ ધેર, છે જ. એ ક્યાં સુધી છે તો પછી? એ નેવર એન્ડિંગ છે? ના, એ નેવર એન્ડિંગ છે હું નહીં કહું. અને એ થોડો હજી એને હું એકદમ સ્પષ્ટ નથી સમજી, અને મારા માટે બી ક્લિયર નથી. પણ હું જે સમજી છું કે પુનર્જન્મ એ વ્યક્તિના હાથમાં છે એવું મને લાગે છે. હું ઈચ્છું કે પુનર્જન્મ લેવો છે. મોક્ષ તો મોક્ષ શું છે? એટલે બહુ બધા એમ કે મોક્ષ મળી જાય, તો મોક્ષ મળ્યા પછી તો કશું કરવાનું જ નહીં.
રાઈટ. અને એક બાજુ એમ પણ થાય કે આપણે કોઈકનું એક્ઝામ્પલ લઈએ, સપોઝ સ્વામી વિવેકાનંદનું લઈએ, તો એક જ્ઞાની હતા અને બહુ નાની ઉંમરે એમને એમનું શરીર ત્યાગી દીધું. તો હવે એમ થાય કે જો એમની ફરી યાત્રા શરૂ થશે તો ક્યાંથી થશે? તો એ જ જ્ઞાનથી થશે. એ જે જ્ઞાન છે ને, એ જે આત્મા છે એ કોઈ એવા જ શરીરને શોધશે જેનું પણ કહેવાય ને કે ખોરાક એ જ હોય, રાઈટ. તો મારી જે યાત્રા આ શરીર યાત્રામાં જ્યાંથી પૂરી થશે જે કરતા કરતા, તો બીજી શરીર યાત્રા ત્યાંથી શરૂ થશે. તો હું પુનર્જન્મને આટલું સમજી છું આવી રીતનું કે પેલું કહેતા ને કર્મનું ભાથું લઈને જાઓ, તો ઓફકોર્સ એ છે જ કે હું આ જીવનમાં શું કરું છું, કેવા વિચારો છે, એ બધી જ મારી ફરી વખતની યાત્રામાં. ઘણી વખત તમે જોજો, આપણે આ બધું જોઈએ તો પ્રહલાદ છે, ભક્ત પ્રહલાદ, બરાબર, આપણે કૃષ્ણ ભગવાન જ લઈ લો. તો એ બધું શું છે? તો એક બહુ મસ્ત એક તમને કહું કે હર લઘુ में गुरु समाया हुआ है, હર લઘુ में गुरु समाया हुआ है. મારા બાળક મારો ગુરુ બની શકે. મારે ખાલી એને શરીરથી ન માપવું જોઈએ, અથવા ખાલી બાળકથી ન માપવું જોઈએ, અથવા હું એની માં છું એથી ન માપવું જોઈએ. અને હું પ્રેક્ટિકલી જોઈ રહ્યું છું, 7 વર્ષની ઉંમરે એને જે પ્રશ્નો છે એવા મારા પ્રશ્નો કંઈક અલગ હતા, અને 7 વર્ષે એને જેટલું જ્ઞાન છે એટલું મને નહોતું. તો મારું બાળક મારો ગુરુ બની શકે છે. તમારા માટે આ લાઈફનું મિનિંગ શું છે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ? પર્પસ શું છે લાઈફનો આપણો? પર્પસ મને એવું લાગે છે કે એક ફિક્સ પર્પસ ઈચ્છવા છતાં પણ નથી રહેતો જૈનેશભાઈ. પર્પસ તો જોવા જઈએ તો હેપીનેસ, ખુશ રહેવું. પણ અગેન ખુશ રહેવું એટલે શું? અને કોઈ એમ કે કંઈ નથી કરવું, કંઈ નથી કરતા, એ પણ કંઈક તો કરીએ જ છે. બટ આ મનુષ્ય જીવન જે મળ્યું છે ને, મને એ કંઈક અદ્ભુત છે, કંઈક સમજવા માટે મળ્યું છે, બરાબર. બહુ જ બધા લોકો નોર્મલ નથી, પણ યસ, હું નોર્મલ છું અને મને કંઈક મળ્યું છે. તો મને કંઈક મળ્યું છે તો મને કંઈક આપવું જોઈએ. અને જીવન સતત ખાલી મેળવવા માટે નહીં, આપવા માટે પણ છે. અને આપવાથી વધે છે. તો પર્પઝ ઓફ લાઈફ ઇઝ લાઈક, મારું એક સ્લોગન પણ છે, લર્ન, અર્ન એન્ડ કોન્ટ્રીબ્યુટ હેપીનેસ. થેન્ક યુ શિલ્પાબેન, તમે થેન્ક યુ સો સમય મચ. કાઢ્યો પોડકાસ્ટ માટે. અને થેન્ક યુ સો જેવી મચ. આપણી ચર્ચા થઈ, આપણે ફરી મળશું એના માટે. ચોક્કસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તમે મને સમય આપ્યો, એટલા સરસ પ્રશ્નો પૂછ્યા, અને હું ઘણી બધી વાત મારી લોકો સુધી પહોંચાડી છે. થેન્ક યુ.